આગળનો આપણો જે ટૉપિક છે એ છે લોકમેળાઓ અને વ્રત ઉત્સવો. ગુજરાતમાં અલગ અલગ જે લોકમેળા અને વ્રત ઉત્સવ જે જોવા મળતા હોય, તો આપણે આની પહેલાં ઓલરેડી જોઈ લીધું છે કે અલગ અલગ પ્રજાતિ છે, અલગ અલગ પ્રજા રહે છે, અલગ અલગ જાતિના લોકો રહે છે, અલગ અલગ ધર્મના લોકો રહે છે. તો દરેકના લોકમેળા જે છે એ અલગ અલગ હશે, વ્રત અલગ અલગ હશે, ઉત્સવ અલગ અલગ હશે, અને એની જે ભૌગોલિક સ્થિતિ, એમના રીત રિવાજો, એની અંતર્ગત જ આ લોકમેળાને વિશિષ્ટતા ને એ બધું જોવા મળતું હશે. બરાબર. લોકમેળા પહેલાં તો શા માટે જરૂરી છે કહી શકશો તમે? લોકમેળા અને લોક ઉત્સવ એનું મહત્ત્વ શું છે, એ શું લેવા જરૂરી છે, તમે વિચારીને કહો તો. ચલો હું તમને મારી રીતે કહી દઉં. પહેલાં વાત કરીએ તો મેળા જે તે સમયે જે બનાવવામાં આવતા હતા, ઉજવવામાં આવતા હતા, મેળા અને ઉત્સવો બંને, તો શેની માટે? તો કે મનોરંજન માટે, એન્ટરટેનમેન્ટ માટે. જે તે સમયે મનોરંજનના એટલા સાધનો હતા નહીં. પહેલી વસ્તુ મનોરંજન. બીજી વસ્તુ શું? મેળાવડા માટે સગાવાલાને, સગા સંબંધીઓને, મિત્રોને આ બધાને મળવા માટે ને એ બધા માટે મેળા જે છે એ એક સ્થાન જે છે એ પૂરું પાડતા હતા. બરાબર. ત્રીજા નંબરની ખાસમાં ખાસ વસ્તુ આર્થિક પ્રવૃત્તિ સાથે સંબંધિત છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આપણે એવું કહી શકીએ કે ફેર ઇકોનોમી. મેળા અર્થતંત્રનું નિર્માણ કરે છે. જ્યારે મેળાનું એનું નિર્માણ થશે, બરાબર, મેળા અને ઉત્સવોનું એનું આયોજન થશે, તો એની સાથે જોડાયેલી જે આર્થિક પ્રવૃત્તિ જે છે એને વેગ મળશે. કઈ રીતે? જેમ કે મેળામાં તમને ખ્યાલ હશે કે રમકડાને એ બધું વેચાતું હોય, બરાબર, તો વેચવાવાળા દુકાનવાળા જે છે, લારીવાળા જે છે, હાટ નાખીને જે બેઠેલા છે, એ બધા લોકોને ફાયદો થશે. ખાણીપીણીવાળા જે લારી નાખીને, ગલ્લા નાખીને, સ્ટોલ નાખીને એ બધા બેઠેલા છે, તો એને પણ જે છે એ ફાયદો થશે. એક રીતે ઇકોનોમીનું જે સાયકલ, અર્થતંત્રનું જે તંત્ર જે છે, એનું જે ચક્ર જે છે, એને શું કરશે? એને ધક્કો મારવાનું કામ જે છે એ કરશે. તો આર્થિક પ્રવૃત્તિની બાબતે મહત્ત્વનું છે. બીજું મોસ્ટ આઈએમપી વસ્તુ કહીએ તો મહિલા સશક્તિકરણનું કામ કરશે. તમને એવું લાગે કે આ મેળા જે છે મહિલાને કઈ રીતે સશક્ત કરશે, નારીઓને કઈ રીતે સશક્ત બનાવશે? તો એ એટલા માટે, કારણ કે ભારત જે છે એ પિતૃસત્તાત્મક દેશ રહેલો છે. મહિલાઓને જ્યાદાતર બહાર નીકળવા દેવામાં આવતી નથી. સામાન્ય રીતે એમને આવો મોકો ઓછો મળતો હોય છે કે જ્યારે એ બહાર નીકળે. એને મુખ્યત્વે ઘરના રોજિંદા કામો જ કરવાના હોય, કે ઘરનું જે છે એ કુકિંગ, ખાવાનું બનાવવાનું, કચરા પોતા, વાસણ, ઓલું પેલું, ઘરની 4 દિવાલની અંદર એમને રહેવાનું હોય છે. પરંતુ મેળા એમને એક એવો અવસર પૂરો પાડે છે કે હવે એ બહાર નીકળી અને બહારની દુનિયા જે છે એની સાથે કનેક્ટ થઈ શકે, જોઈ શકે અને અહીંયા જે છે એ જઈ શકે. તો મહિલા સશક્તિકરણ સાથે પણ આ સંબંધિત છે. તો ઇન શોર્ટ આમાં સામાજિક કારણો, આર્થિક કારણો એ બધા આપણે જે છે એ લઈ લેવાનું છે. બીજું એક ખાસ કરીને વાત કરીએ કે ધાર્મિક કારણ. તો ધાર્મિક કારણ જે છે એ પણ આની સાથે સંબંધિત છે. ધાર્મિક કારણ કયું? તો કે મેળાઓ જે છે એ મોટે ભાગે ધર્મની આજુબાજુ જે છે એ ઉજવાતા હોય છે. કે ધર્મની આજુબાજુ એટલે કે ફોર એક્ઝામ્પલ તરણેતરનો મેળો છે તો એ શંકર ભગવાન શિવ સાથે, ત્રિનેત્રેશ્વર મહાદેવ એની સાથે જોડાયેલો છે. જૂનાગઢની અંદર ભવનાથનો મેળો ભરાય છે તો શ્રાવણ માસની અંદર, શિવરાત્રિની અંદર ને ત્યારે જે છે એ પણ ભગવાન શંકર સાથે જોડાયેલો છે. આવી રીતે ઘણા બધા અમુક મોટા ભાગના મેળાઓ જે છે એ પૂનમની આજુબાજુના દિવસે જે છે એ ભરાતા હોય છે. માતાજી સાથે લોક ઉત્સવો અને લોક તહેવારો અને મેળાઓ બધું જ ભગવાન માતાજી એટલે કે ધાર્મિક સાથે જોડાયેલું છે. રૂઢિ, પરંપરા, ટ્રેડિશન અને કલ્ચર, સંસ્કૃતિ સાથે જોડાઈ ગયેલું છે. જો હવે પહેલાં પ્રિલિમ્સમાં આમાંથી કોઈ પ્રશ્ન જે છે એ પૂછાશે નહીં, અથવા તો પ્રિલિમ્સમાં એનાલિટિકલ લેવલનો પ્રશ્ન પૂછી શકે કે મેળાના કારણે નીચેનામાંથી કઈ કઈ વસ્તુ જોવા મળે છે. વિધાન 1, 2, 3 એવું પૂછે છે. પણ મુખ્યત્વે આ પ્રશ્ન જે છે એ મેઇન્સમાં પૂછે કે મેળાનું મહત્ત્વ શું છે, અથવા તો તમારા મિત્રને મેળાનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો. એવું લખી શકે કે તાજેતરમાં મેળાની લોકપ્રિયતા ઘટી રહી છે, તો આ સંદર્ભમાં આજના સમયમાં મેળાની ઉપયોગિતાના સંદર્ભમાં તમારા મિત્રને પત્ર લખો. આવો પ્રશ્ન જે છે પૂછાઈ શકે. જીએસની અંદર એ પ્રશ્ન પૂછાઈ શકે. તો આવા કેસની અંદર તમારે ડાયરેક્ટ લખવાનું ચાલુ નહીં કરી દેવાનું, પણ વિચારવાનું. કઈ રીતે વિચારવાનું? કે સામાજિક કારણ વિચારવાના, આર્થિક કારણ વિચારવાના અને ધાર્મિક કારણ વિચારવાના. જ્યારે તમે આવી દ્રષ્ટિએ વિચારશો એટલે એવું નહીં થાય કે એક પણ કારણ રહી જાય. ખબર પડી કે ન પડી? જો મેળાનું મહત્ત્વ લખવાનું ડાયરેક્ટ પણ તમે ચાલુ કરી શકો, પણ ડાયરેક્ટ ચાલુ કરશો તો શું થશે? એકાદ બે જ યાદ આવશે, બધે યાદ નહીં આવે.
એટલે આપણે ફોલ્ડર વાઇઝ ટોપિક વાઇઝ વિચારવાનું કે પહેલાં સામાજિક કારણ વિચારવાનું, આર્થિક કારણ, ધાર્મિક કારણ, બરાબર, રાજનીતિક કારણ પણ અહીંયા તમે લખી શકો છો, રાજનીતિક કારણ, અને વહીવટી કારણ પણ અહીંયા લખી શકો છો. કઈ રીતે? કારણ કે જો સમજો કે મેળાનું ને એ બધાનું આયોજન થાય, મેળાનું ને એ બધાનું આયોજન થાય, તો મેળાનું આયોજન સામાન્ય રીતે ગ્રામ્ય સ્તરે થતું હોય છે. તો ગ્રામ્ય સ્તરે ત્યાં બધે થતું હોય તો મેળાની જે જમીન હોય ત્યાં જે કોઈ પણ વહીવટ કરવામાં આવે, ત્યાં જે કોઈ પણ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે, જેમ કે પાર્કિંગ માટેની ફી લેવામાં આવે, એની માટેના જે સ્ટોલ ને એ બધું આપવામાં આવે, બરાબર, તો એ પણ ભાડા પેટે આપવામાં આવતું હોય છે. તો આના કારણે ત્યાંની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જે છે, ગ્રામ પંચાયતની, એને વહીવટ માટે જે છે એ ફાયદો થતો હોય છે. એને એની માટેનો ટોલ, ટેક્સ, પૈસા, પેનલ્ટી, આ બધી વસ્તુ, એટલે કે નોન ટેક્સ રેવન્યુ આપણે જે સમજેલા હતા, નોન ટેક્સ રેવન્યુ, એ એને અહીંથી મળી રહેતો હોય છે, નોન ટેક્સ રેવન્યુ મળી રહેતો હોય છે, અને એનો આગળ જતા જે છે એ વિકાસના કામ માટે ઉપયોગ થાય. ઇન શોર્ટ સમજાણું તમને. આવા ફોલ્ડરની અંદર તમારે વિચારવાનું, અલગ અલગ ટોપિકની અંદર. ઓકે. બીજું એ પણ કહી શકાય કે આપણી વર્ષો જૂની પરંપરા જે છે એને સાચવી રાખવાનું કામ કરે છે. આપણી વર્ષો જૂની જે પરંપરા, ટ્રેડિશન, રહેણી કરણી ને રીત રિવાજો, એને જે છે એ સાચવી રાખવાનું પણ કામ કરે છે. બીજી વાત કરીએ કે અત્યારે તો શોપિંગ મોલનો કોન્સેપ્ટ છે, શોપિંગ મોલનો કોન્સેપ્ટ, પણ જે તે સમયે શોપિંગ મોલનો કોન્સેપ્ટ ન હતો. એટલે મેળા એક એવું સ્થાન પણ પૂરું પાડતા હતા કે હટાણું, કરિયાણાની વસ્તુ અથવા દરેક વસ્તુ કે જીવન જરૂરિયાતની દરેક વસ્તુ છે એ બધી વસ્તુ એક જ જગ્યાએ મળી રહે. અત્યારે બધી વસ્તુ એક જગ્યાએ મોલમાં મળી રહી છે, પણ પ્રાચીન સમયમાં મોલ નહોતા, તો ત્યારે મેળાઓ એક એવું સ્થાન પૂરું પાડતા હતા કે બધી જ વસ્તુ એક જ જગ્યાએ જે છે એ મળી રહે. બીજી વાત કરીએ કે અમુક વાર આ જે મેળાઓ જે છે એ પ્રાણી બજાર તરીકે પણ ઓળખાતા હોય છે, પ્રાણીઓના બજાર તરીકે. ફોર એક્ઝામ્પલ, વવઠાનો વિખ્યાત મેળો જે છે ત્યાં ગધેડા જે છે, ગધેડા એનું બજાર જે છે એ ભરાય છે. ધરણીધર, ઢીમા અને ઝાડિયામાં બળદ, વાછરડા અને ઊંચી ઓલાદના અશ્વોના બજાર તરીકે પણ અહીંયા ભરાતા હોય છે, બરાબર. ત્યાં જઈ આવા પશુઓની યોગ્ય પસંદગી કરી અને ખરીદવાની તક જે છે એ આની અંદર મળે છે. માધવપુરમાં ઘોડાદોડ અને ઊંટ દોડનું અનેરું આશ્ચર્ય રહેલું છે. જો બીજું અહીંયા તમે એક આ જો પ્રાણીઓના બજાર, એટલે કે પ્રાણીઓના બજાર ભરાય છે, ગધેડાની બજારને, આ એક પોઈન્ટ લખી શકો છો. આની સમય તમે બીજો એક એવો પોઈન્ટ એવો લખી શકો છો કે મેળાઓ જે છે એ પોતાનું કૌશલ્ય રજૂ કરવા માટેની પણ એક તક, એક પ્લેટફોર્મ, એક જે પ્લેટફોર્મ જે છે એ રજૂ કરે છે. તમને એવું લાગે એ કઈ રીતે? તો તમને ખ્યાલ હશે કે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થતું હોય છે દાહોદની અંદર. દાહોદની અંદર આવો એક મેળો છે, એમાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થતું હોય છે. બીજી વાત કરીએ કે આજે તરણેતરનો મેળો ને જે રચાય છે, બરાબર, તો તરણેતરનો મેળો જે રચાય છે તો ત્યાં પણ ઘણી બધી કોમ્પિટિશન હોય છે. કેવી કોમ્પિટિશન? તો કે લાડુ ખાવાની કોમ્પિટિશન, દોડવાની, પેઇન્ટિંગ માટેની, અમુક લોક સંસ્કૃતિની જે લોક કલાઓ હોય, ભરત કલા ને, ગૂંથણ કલા ને, તો એ બધાની અંદર બેસ્ટ એવોર્ડ, ઇનામ, એ બધું આપવામાં આવતું હોય છે. તો લોકો કે જેની પાસે ઘણી બધી આવડત, સ્કિલ, કૌશલ્ય રહેલું છે, તો એ પોતાનું કૌશલ્ય જે છે એ આવા પ્લેટફોર્મ થકી જે છે એ દર્શાવી શકે છે, બરાબર. બીજી વાત કરીએ કે આદિવાસી લોકો માટે લોકમેળાઓ જે છે એમના જીવનસાથીની પસંદગી માટે પણ જરૂરી બની જાય છે. આદિવાસીના ઘણા બધા મેળા તો એની માટે જ ભરાય છે, જીવનસાથીની પસંદગી કરવા માટે. અને આ અંતર્ગત યુવાન પોતાની મનપસંદ કન્યાનું જે છે એ પૂર્વ આયોજન મુજબ મેળામાંથી અપહરણ કરી જાય છે અને પછી સગા સંબંધીઓ જોડે ધીંગાણું પણ થતું હોય છે. અને આવા અપહરણને આદિવાસીઓ લાડી ખેંચવી કહે છે. લાડી ખેંચવી એટલે શું? આ પ્રશ્ન વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે જીપીએસસીની અંદર. લાડી ખેંચવી એટલે શું? લાડી ખેંચવી એટલે કે લાડી સામાન્ય રીતે છોકરી માટે શબ્દ વપરાતો હોય છે. તો લાડી ખેંચવી એટલે કે મહિલાનું અપહરણ કરી અને લઈ જવું અને એને પછી એની સાથે જે છે લગ્ન કરવા અને એના સગા સંબંધીઓ છોડે ધીંગાણું એટલે કે લપ, ઝઘડો, એ બધું પણ થતું હોય છે. મહિલાને, કન્યાને ભગાડી અને લઈ જવી અને એની સાથે લગ્ન કરવા, એ લાડી ખેંચવી કહેવામાં આવે છે. સામાન્ય રીતે અમુક લોકો જે છે એ આ વસ્તુને ખરાબ ગણતા હોય કે એટલે આવું તો કંઈ કરાતું હોય ઓલું પેલું, પણ અહીંયા તમે સમજો કે આ તો શું છે, આ તો આદિવાસીઓની સંસ્કૃતિ સાથે જ જોડાયેલું છે, સંસ્કૃતિ સાથે અને બીજી આપણે ખાસ વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમના દ્વારા પણ આ જ કામ કરવામાં આવેલું હતું. એમના દ્વારા પણ જે છે એ આ લાડી ખેંચવાનું કામ, એટલે કે એમના જે પત્ની જે છે એનું અપહરણ કરીને જ લાવવામાં આવેલું હતું. માધવપુરનો મેળો પણ જે છે એ એની માટે જ ભરાય છે. માધવપુરનો મેળો જે છે એ સંબંધમાં ભરાય છે કે ભગવાન કૃષ્ણ દ્વારા પણ આ જ કામ કરવામાં. મતલબ કે આની તો આ જે લાડી ખેંચવી, આ તો એક રીતે શું બહુ જૂની પરંપરા છે અને આ એક રીતે આપણી સંસ્કૃતિનો ભાગ જે છે એ બની ગયું છે. બીજી ખાસ વસ્તુ કે આ જે માધવપુરનો મેળો જે ભરાય છે એ સૌરાષ્ટ્ર અને જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ જે છે 7 બહેનોના રાજ્ય, એની વચ્ચે
કલ્ચરલ ઇન્ફ્લુએન્સ અથવા કલ્ચરલ કોન્ફ્લુએન્સ, સાંસ્કૃતિક સંગમ તરીકેનું પણ કામ કરે છે. સાંસ્કૃતિક સંગમ તરીકેનું કામ કરે છે. કેમ? કારણ કે એવું માનવામાં આવે છે કે આ ભગવાન શ્રી કૃષ્ણ જે એમના પત્નીને જે ઉપાડવા ગયેલા હતા, બરાબર, અપહરણ કરવા ગયેલા હતા, તો એ આસામ બાજુ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ જે છે એ બાજુ ગયેલા હતા. તો આ બંને વચ્ચે એક રીતે કલ્ચરલ કોન્ફ્લુઅન્સનું પણ કામ કરે છે, બરાબર. તો આવા અલગ અલગ પોઈન્ટ લખવાના. બીજી વસ્તુ કે મેળાની અંદર અલગ અલગ નવી નવી મીઠાઈ ખાવા માટે, ખાદ્ય પદાર્થો ખાવા માટે, નવા વસ્ત્રો પહેરવા માટે, ઉપયોગી ચીજ વસ્તુઓ, વાસણો, ધાતુની બનાવટો, આ બધી વસ્તુ એક જ જગ્યાએ મળી જતી હોય તો એ ઓલરેડી મેં તમને કહી દીધું કે આ બધું પહેરવાનો એ બધો એક અવસર પણ મળે છે. બીજું રાસ ગરબા, ભજન, દુહાના કાર્યક્રમો, આ બધું પણ લોકમેળાને આકર્ષક બનાવે છે. તો એક રીતે આપણી જે મૌખિક પરંપરા જે છે, મૌખિક પરંપરા કેની? તો કે લોકગીતોની, લોકભજનની, લોકનૃત્યની, આ બધાને પણ એક રીતે આગળ વધાવે છે. કારણ કે જો મેળાને એ બધું બંધ થઈ જશે તો પછી આવા પ્લેટફોર્મ જ નહીં રહે કે જ્યાં આ લોકનૃત્ય અને લોકગીતોને એ બધા જે છે એ ગાવામાં આવતું હોય. ગુજરાત ગેઝેટિયર નામનું એક પુસ્તક છે, ગુજરાત ગેઝેટિયર, ગુજરાત સરકાર દ્વારા પસંદ કરેલું હોય અને ગેઝેટની અંદર એ કોઈ વસ્તુ દાખલ કરેલી છે, મતલબ કે એ ખૂબ મહત્ત્વની છે અને એની વિશ્વસનીયતા જે છે ખૂબ વધારે છે. એના અનુસાર આપણે વાત કરીએ તો ગુજરાતમાં કેટલા મેળા ભરાય છે? તો કે 1500થી વધુ મેળા ભરાય છે અને એમાં મુખ્યત્વે ધાર્મિક મેળા જે છે એ વધારે હોય છે. અને ખાસ કરીને તો વાત કરીએ તો ભગવાન શંકર સાથે સંબંધિત અત્યારે 350 કરતાં વધુ મેળા છે. કૃષ્ણ ભગવાનના જન્મને લગતા જે છે એ 300થી વધુ મેળા છે. માતાજીને લગતા 200થી વધુ મેળા છે. મુસ્લિમ પીરને લગતા 150ની આજુબાજુ મેળા છે. હોળી ધૂળેટીની વાત કરીએ તો એને લગતા 85 જેટલા મેળા છે. હનુમાનજીને લગતા 51 જેટલા મેળા છે. શીતળા માતાના પણ મેળા યોજાય છે. અહીંયા બીજું એક ખાસ વસ્તુ હું તમને એક પોઈન્ટ સમજાવી દઉં કે જે આદિવાસી લોકો છે, તો આદિવાસી લોકો માટે જો સૌથી મહત્ત્વના તહેવાર હોય તો એ કયા કયા છે? તો કે હોળી ધૂળેટીના તહેવાર જે છે એ એમની માટે ખૂબ મહત્ત્વના છે. હોળી ધૂળેટીના એટલે શું થશે? એટલે થશે એવું કે આદિવાસી સમાજના મોટાભાગના જે મેળાઓ, મોટાભાગના પ્રસંગો, મોટાભાગના ઉત્સવો હોળી ધૂળેટીની આજુબાજુ જ આવતા હશે. હોળી કયા માસમાં આવે? તો કે ફાગણ માસની અંદર આવતી હોય છે. ફાગણ માસની અંદર અમુક આજે ગુજરાતી મેળા, ગુજરાતી જે તહેવાર અથવા ગુજરાતી જે વસ્તુ જે છે એ પણ યાદ રાખી લેવાની, બરાબર. ગુજરાતી જે તહેવારના ગુજરાતી કેલેન્ડર, ગુજરાતી મહિનાના નામ જે છે એ વારંવાર પૂછાતા હોય છે, બરાબર. હવે આપણે 1 બાય 1 મેળા જોઈએ એક પછી એક. પહેલો મેળો છે તરણેતરનો મેળો. સાંસ્કૃતિક દ્રષ્ટિએ સૌથી મોટો મેળો છે. આંતરરાષ્ટ્રીય મેળો પણ ગણવામાં આવે છે. દેશ વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે. વિદેશી લોકો માટે ટેન્ટનું આયોજન પણ હવે તો કરવામાં આવે છે અને આ ટેન્ટ જે છે એ એસીવાળા પણ હોય છે, બરાબર. મેં તમને જેટલા પણ પોઈન્ટ કીધા, સામાજિક, આર્થિક, ધાર્મિક, વહીવટી, એ બધા પોઈન્ટ આમાં ફિટ કરી દો, બધા ફિટ થઈ જશે. જેમ કે પહેલાં વાત કરીએ ધાર્મિક, તો કીધું કે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. હળવદના રાજવીઓ જે છે, હળવદના રાજવીઓ એના દ્વારા અહીંયા આ દર ભાદરવા સુદ, ત્રીજ, ચોથમ અને પાંચમ એના અંતર્ગત જે છે અહીંયા ધજા બદલવાનું એ બધું કામ કરવામાં આવે છે. દર વર્ષે આ ધજા જે છે બજાવવામાં આવે છે. બીજું ગણેશ ચતુર્થી સાથે, ગણેશ ચતુર્થી જ્યારે આવતી હોય ત્યારે જ આ મેળો જે છે એ આવતો હોય છે. તો ધાર્મિક કારણ મેં તમને સમજાવી દીધું. બીજું કૌશલ્ય જે છે એ રજૂ કરવાનું પ્લેટફોર્મ, તો મેં કીધું કે અહીંયા પણ અલગ અલગ સ્પર્ધાઓ ને એ બધું જે છે એ થતું હોય છે. ગ્રામીણ ઇકોનોમી, રૂરલ અર્થતંત્ર જે છે એને ફાયદો થતો હોય છે. કઈ રીતે? તો કે આના કારણે જે ટેક્સ ને એ બધું મળશે, નોન ટેક્સ રેવન્યુ જે થશે તો એ ગામના વિકાસ માટે એનો ફાયદો થશે. કઈ જગ્યાએ ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાન તાલુકો છે. થાન તાલુકાથી 8 કિલોમીટરની દૂરી ઉપર તરણેતર નામનું ગામ આવેલું છે અને અહીંયા આ બધી વસ્તુ થાય છે. આજે તરણેતરનો મેળો જે છે, તરણેતરનો મેળો, તરણેતર નામની જગ્યાએ એની ત્રણેય અલગ અલગ બાજુ કુંડ આવેલા છે. ત્રણેય અલગ અલગ બાજુ કુંડ આવેલા છે અને આ કુંડ જે છે એ સોલંકી સમયગાળા દરમિયાન બનેલા છે એવું માનવામાં આવે છે. બીજી ખાસ આની હારે લોકવાયતા એવી પણ જોડાયેલી છે કે અર્જુન જે છે, અર્જુને જે દ્રૌપદીના જે સ્વયંવરમાં જે ભાગ લીધેલો હતો અને પાણીમાં જોઈ અને જે માછલીની આંખ વીંધી હતી તો એ કામ એણે આ કુંડની અંદર કરેલું હતું એવું માનવામાં આવે છે. કારણ કે આ કુંડની અંદર જોઈ અને એણે આવું કામ કરેલું હતું, બરાબર. આવી બધી લોકવાયકા પણ અહીંયા જોડાયેલી છે. મુખ્યત્વે વાત કરીએ તો આ મેળો જે છે એ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. સૌથી મોટો સાંસ્કૃતિક મેળો છે. સંસ્કૃતિનું રજૂઆત કરે છે. ખાસ કરીને વાત કરીએ તો આ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે સુંદર ભરત ભરેલા અંગરખા અને લાલ ચટક ફેટા બાંધેલા જુવાનિયા
અને આભલા ભરેલી રંગબેરંગી ઘેરદાર ઘાઘરા ઓઢણા સાથે ઘૂમતી 16 યુવતીઓ આ મેળામાં રંગ છલકાવી દે છે. પ્રશ્ન પૂછાઈ જશે. બીજી વાત કરીએ કે અહીંયા રંગબેરંગી છત્રી પણ જોવા મળે છે. આ મેળાનું જે આકર્ષણ છે એ હું તમને કહું છું. રંગબેરંગી ભરત ભરેલી છત્રી, રંગબેરંગી ભરત ભરેલી છત્રી એ આ મેળાનું આકર્ષણ છે. આમાં યુવાનો શું કરે છે તો ખાસ કરીને કોળી સમાજના યુવાનો જે છે એ શું કરે, ફેટા બાંધેલા વસ્ત્રો જે છે એ પહેરેલા હોય છે. ભરત ભરેલા અંગરખાન એ બધું પહેરેલું હોય છે. મહિલાઓની અંદર વાત કરીએ તો આભલા ભરેલી રંગબેરંગી ઘેરદાર ઘાઘરા અને ઓઢણા સાથેની યુવતીઓ જે છે આની અંદર જોવા મળે છે. બરાબર. બીજી વસ્તુ, આજે તરણેતરનો મેળો છે એને પણ જીવનસાથી પસંદ કરવાનો મેળો પણ માનવામાં આવે છે. જીવનસાથી પસંદ કરવાનો મેળો. પ્રશ્ન પૂછી જશે કે આ મેળો કોની સાથે સંબંધિત છે, તો એ જીવનસાથી પસંદ કરવાનો અને તરણેતરનો મેળો. બરાબર. બીજું, આ મેળાની અંદર હાટડીઓનું એનું આયોજન કરવામાં આવે છે. કુંવારી કન્યાઓ અને મસ્તી ભરી સુહાગણી એમાંથી ચૂડીઓ, પ્રસાધનો એ બધું ખરીદે છે. બરાબર. તો બધી વસ્તુ ખરીદવા માટે ને એ માટે ભજન મંડળીઓ રાતોરાત કીર્તન કરતી રહેતી હોય છે. લોક નૃત્ય ને લોક સંગીત ને લોક ગીતો, ભજન, ડાયરા એ બધું અહીંયા જે છે એ જોવા મળતું હોય છે. બીજી વસ્તુ, અહીંયા જો કે રોજિંદી જંજાળ ભૂલી અને મસ્ત બનવાનો માહોલ જે છે એ જોવા મળે છે. તો જો મેળાઓનું મહત્ત્વ હતું એમાં તમે એક આ પોઈન્ટ પણ લખી શકો કે આજનું મેન્ટલ સ્ટ્રેસ, માનસિક ત્રાસને એ બધું જે રહેલું છે તો એને દૂર કરવા માટે અને માનસિક શાંતિ મેળવવા માટે પણ આ એક સારું કાર્ય જે છે પૂરું પાડે છે. અર્જુન દ્વારા દ્રૌપદીને વરમાળા પહેરાવેલી હતી અને મત્સ્યવેદ અને સ્વયંવેર આ જ સ્થળે યોજાયો હતો. બરાબર. ઓલરેડી મેં તમને આ વાત કહી દીધી. ગુજરાતના જેટલા પણ લોક સમુદાય જે છે એ બધાનું સાંસ્કૃતિક આદર્શ પ્રતિબિંબ જોવું હોય તો તરણેતરના મેળાની અંદર પહોંચી જાઓ. કારણ કે સંસ્કૃતિની અંદર મહત્ત્વનું છે. દરેક પ્રજાની સંસ્કૃતિ જોવા મળે છે. કણબી, કાઠી, કોળી, ભરવાડ, રબારી આ પ્રજા જે છે એ મુખ્યત્વે એમની સંસ્કૃતિ અહીંયા જોવા મળે છે. વિદેશના લોકો પણ અહીંયા જે છે એ જોવા મળે છે. વાત કરીએ કે તરણેતરનો મેળો એ જ ખરેખરમાં સાચા અર્થમાં લોકમેળો છે. કારણ કે આની અંદર લોક શબ્દ જોડાયેલો છે. ફોક, લોક એટલે કે દરેક લોકોની સંસ્કૃતિ જોવા મળતી હોય. તો હકીકતમાં આ જ એક એવો મેળો છે કે જ્યાં દરેક લોકોની સંસ્કૃતિ જોવા મળે. કારણ કે બીજા અમુક મેળા જે છે ને તો એ જે તે અમુક સમુદાય પૂરતા જ સીમિત હોય અથવા પ્રાણીઓના મેળા ભરાયેલા હોય તો એ જે તે અમુક ટોપિક પૂરતા જ સીમિત જે છે એ રહી જતા હોય છે. જ્યારે આમાં બધાનું જે છે એ કોન્ફ્લુઅન્સ, સહયોગ અને બધાનું ઇન્ટિગ્રેશન જે છે એ જોવા મળતું હોય છે. બરાબર. બીજી વાત કે રાસડા, ઢોલ, જોડિયા, પાવાના સૂર અને ગોળ વર્તુળમાં નાચતી કાઠી, કોળી, રબારી, ભરવાડ સમુદાયની સેંકડો સ્ત્રીઓ લોકનૃત્ય જે છે એ પણ જોવા મળતી હોય છે. બરાબર. બીજી વાત કરીએ કે ગુજરાત ટુરિઝમ જે છે, ગુજરાત ટુરિઝમ તો ગુજરાતનો જે પ્રવાસન વિભાગ જે છે એના દ્વારા દેશ વિદેશના લોકો અહીંયા રહેવા આવે એની માટેની પણ ખાસ આયોજન કરવામાં આવે છે. ટેન્ટ, તંબુ, કુબાને એ બધું આયોજન કરવામાં આવે છે. હવે જો મેળાના મહત્ત્વમાં તમે આ બીજું એક પોઈન્ટ એ પણ લખી શકો છો કે મેળાઓ જે છે એ એક રીતે ભારતની સંસ્કૃતિને વિદેશમાં પણ ફેલાવે છે. એવું લખી શકાય ને કે વિદેશમાં પણ ભારતની સંસ્કૃતિને ફેલાવે છે. અને બીજી વસ્તુ, આની પહેલાં મેં તમને એક લેક્ચર લીધેલો હતો સોફ્ટ પાવર ઉપર. સોફ્ટ પાવર તો હકીકતમાં વિદેશની અંદર આપણો સોફ્ટ પાવર જે છે એને પણ મજબૂત બનાવે છે અને આપણી સંસ્કૃતિને અહીંયા લઈ જાય છે. તો એના કારણે શું થશે કે આપણા અમુક વસ્તુ વેચાશે, આપણા એક્સપોર્ટની અંદર વધારો થશે, તો એ પણ ફાયદો થશે. તરણેતરની ગ્રામ પંચાયત તરફથી કુટીર ઉદ્યોગની આકર્ષક વસ્તુઓ જે છે એનું પ્રદર્શન યોજવામાં આવે છે. રમતગમતની સ્પર્ધા યોજવામાં આવે છે. રાતે ડાયરાનું ને એ બધાનું આયોજન કરવામાં આવે છે. બરાબર. તો તરણેતરના મેળાની અંદર જે મહત્ત્વની બાબતો જે છે એ મેં તમને કહી દીધું. ઓલરેડી MCQ ઉપર વિધાનવાળા વાક્યની અંદર આડા પ્રશ્ન પૂછાશે, જેમાંના મોટા ભાગના મેં કહી દીધું છે. ઓકે. કંઈ ડાઉટ હોય તો પૂછો. તો આગળ છે વવઠાનો મેળો. વવઠાનો મેળો જે છે એ એનું જો કોઈ મહત્ત્વ હોય તો ભૌગોલિક મહત્ત્વ વધારે છે. ભૌગોલિક મહત્ત્વ એટલે કે અહીંયા 7 નદી ભેગી થાય છે. 7 નદી ભેગી થાય છે એ જગ્યાએ આ મેળો જે છે એ ભરાય છે. આ 7 નદીના નામ તમને ખબર હોવી જોઈએ. સપ્ત સંગમ તરીકે આ યોજાય છે. 7 નદી કઈ છે તો કે સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેસો, માઝમ અને સેઢી. અલગ અલગ સૂત્ર દ્વારા લોકો આ 7 નદી જે છે એ યાદ રાખતા હોય છે કે હા માસા માવો ખાશે એવું બધું. બરાબર. પણ આપણે અત્યારે મેં તમને ડાયરેક્ટ કહી દીધી કે સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેસો, માઝમ અને સેઢી. પહેલાં ડાયરેક્ટ જ પૂછી દેશે કે નીચેનામાંથી વવઠા ખાતે કઈ 7 નદીનો સંગમ થાય છે અને 7 નદી આપેલી હશે. નીચે ઓપ્શન આપેલા છે કે માત્ર 1,
1, 2, 3, માત્ર 2, 4 ને એ બધું, બરાબર. વૌઠા કઈ જગ્યાએ ભરાય છે? તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર જે છે એ જોવા મળે છે. અને બીજી વાત કરીએ કે ખેડા જિલ્લાની જે માતર તાલુકા જે છે એની પણ સરહદ ઉપર આવેલું છે. એટલે એક રીતે અમદાવાદ અને ખેડાની સરહદ ઉપર જે છે આવેલું છે, અને ધોળકા અને માતર તાલુકાની સરહદ ઉપર. અમદાવાદમાં જેટલા પણ મેળા ભરાય છે એમાં મોટામાં મોટો મેળો હોય તો એ વૌઠાનો મેળો છે. વૌઠાની આસપાસ ભાલ અને નળકાંઠા અને ચરોતર વિસ્તારમાંથી લોકો જે છે એ આવતા હોય છે. આપણે જોયું કે ચરોતર વિસ્તાર કયો છે કે જે તમાકુના પાક માટે જાણીતો છે, જે નડિયાદ ખેડા વિસ્તારની અંદર આવેલો છે. તો આપણે અત્યારે જોઈ લીધું કે વૌઠા અમદાવાદ અને ખેડાની સરહદ ઉપર આવેલું છે. બીજું નળકાંઠાના લોકો આવે એટલે તમને પઢાર નૃત્ય, મંજીરા નૃત્ય અને નદીનો આકારવાળું નૃત્ય જે છે એ યાદ આવવું જોઈએ. હોળીના હલેસા મારતા હોય એવી લોકાકૃતિ રચે છે. તો એ પણ આની બાજુમાં જ આવેલું છે. તો એ બધા લોકો અહીંયા મેળો માણવા આવી જાય છે. ક્યારે યોજાય છે? કાર્તિકી પૂનમના રોજ. મોટાભાગના મેળા જે છે એ કાર્તિકી પૂનમના રોજ જે છે એ યોજાતા હોય છે. આ ફેક્ચ્યુઅલ ડિટેલ્સ છે, પૂછાશે ફેક્ચ્યુઅલ ડિટેલ્સ, બરાબર. કે વૌઠાનો મેળો તો કાર્તિકી પૂનમ, બરાબર. તરણેતરનો મેળો ભાદરવા સુદ, ત્રીજ, ચોથ અને પાંચમ. આ એવું લાગે તો તમારે બધા મેળાનું આવું લિસ્ટ જે છે એ બનાવી નાખવાનું, બરાબર. બીજું, કાર્તિકી પૂનમનો મેળો છે, પરંતુ લોકો શું કરે છે, પૂનમના 15 દિવસ પહેલાં આવી જાય છે અને પૂનમ પછી પણ 15 દિવસ સુધી જે છે એ અહીંયા આવવા જવાનું ચાલુ કરે છે. એટલે એક રીતે 1 મહિના સુધી આ મેળો જે છે એ ચાલુ રહે છે. બીજી વસ્તુ, અહીંયા 7 નદીનો સંગમ થાય છે, એટલે લોકો અહીં સ્નાન કરે છે. અને એવું કહે છે કે અહીં સ્નાન કરવાથી અનેરો આનંદ મળે છે અને પુણ્ય મળે છે. તો અહીંયા સ્નાનનું પણ મહત્ત્વ રહેલું છે. તરણેતરવાળી વાત કીધી હતી, તો મેં તમને કીધું કે અહીંયા તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની 3 બાજુ કુંડ આવેલા છે. તો અહીંયા પણ લોકો સ્નાન કરે છે અને અહીંયા પણ સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ રહેલું છે અને પુણ્ય પામે છે એવું રહેલું છે. એવું પણ માનવામાં આવે છે કે તરણેતરના 3 કુંડ જે છે અહીંયા ગંગાજીનું અવતરણ થાય છે અને ગંગા નદી જે છે એનું અહીંયા અવતરણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ કુંડની અંદર ગંગા નદીનું પાણી આવે છે, એવી લોકમાન્યતા છે. આવું પાછળ લખી નાખવાનું કે લોકમાન્યતા છે, બરાબર. બીજું ઓલરેડી આપણે વાત કરી હતી કે વૌઠાના મેળામાં હાટડીને, મોટી દુકાને, મનોરંજનના સાધનો, મદારી, જાદુગરો, ઢંટ, ભવૈયા, સર્કસ, ચગડોળ વગેરે મનોરંજનના સાધનો હોય છે. રાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. ભજન મંડળી, દુહા અને આપણી જે સંસ્કૃતિ જે છે, લોકગીતોને એ બધું જે છે એ વગાડવામાં આવે છે. બીજી ખાસ વસ્તુ, વૌઠાના મેળાનું એક ખાસ મહત્ત્વ એ છે કે ગધેડાઓની લે વેચ થાય છે, ઊંટની લે વેચ થાય છે. ઊંટ ખરીદવા અને વેચાણ માટે તેમજ રાજ્ય બહારથી વેપારીઓ આવતા હોય છે. ગધેડા અને ઊંટને શણગારીને લાવવામાં આવે છે. રંગબેરંગી પશુઓ જે છે જોવા મળે છે. અને પશુ વેચાણનો મેળો કયો છે? તો કે વૌઠાનો મેળો જે છે એ. ગધેડા વેચવા માટે 7,000 સુધીની કિંમતના ગધેડા જે છે અહીંયા વેચાતા હોય છે. ઓકે, તમારે ખાસ વસ્તુ શું યાદ રાખવાનું? આમાં તો બધું લખેલું છે, પણ કોઈ પણ મેળો હોય ને તો એમના 4-5 લક્ષણો તમને ખબર હોય. જેમ કે વૌઠાનો મેળો, તો કે ખાસ મહત્વ શું છે? તો કે સપ્ત નદીનો સંગમ થાય છે. સપ્ત નદી, સાબરમતીને, હાથમતીને, માઝૂમને, મેસોને એ બધી સાથે તમને ખબર હોય છે. બીજી વસ્તુ, અહીંયા સ્નાનનો મહત્વ છે. નદી ભેગી થાય છે તો સ્નાનનો મહત્વ હશે. ત્રીજી વસ્તુ, કાર્તિકી પૂર્ણિમાના રોજ જે છે એ યોજાય છે, પરંતુ એના 15 દિવસ પહેલાં અને 15 દિવસ પછી પણ આવજા થતી હોય છે. એટલે કે 1 મહિના જેટલો મેળો ચાલે છે. ત્રીજી વસ્તુ કઈ જગ્યાએ ભરાય છે? તો કે અમદાવાદ, ખેડા એની સરહદ ઉપર. નળકાંઠાના લોકો, ચરોતરના લોકો અહીંયા જોવા મળે છે. ચોથી વસ્તુ, પ્રાણીઓની ખરીદ વેચ માટેનો મેળો છે. ઊંટ, ગધેડા, બળદ આ બધું જે છે અહીંયા વેચવામાં આવે છે. પ્રાણીઓને રંગબેરંગી પ્રાણીઓ ઉપર રંગબેરંગી ચિત્રોને એવું બધું દોરવામાં આવે છે અને અહીં વેચવામાં આવે છે. રાજ્યની બહારથી પણ લોકો પશુઓને ખરીદવા માટે અને વેચવા માટે અહીં આવે છે. તો આ બધા એના શું થઈ ગયા? લક્ષણો થઈ ગયા. આ લક્ષણોનું લિસ્ટ તમારી પાસે તૈયાર હોવું જોઈએ અને તમને મોઢે પણ યાદ હોવું જોઈએ કે ગમે ત્યારે એ મેળો આવે તો એના આટલા લક્ષણો જે છે એ તમારા મગજમાં તરત જે છે આવી જવા જોઈએ. જ્યારે તમારા મગજમાં મેળો અને આ લક્ષણો બંને એકબીજા સાથે કનેક્ટ થઈ જશે તો MCQ કોઈ પણ પૂછશે, તમે જવાબ જે છે એ આપી શકશો, બરાબર. આગળનો મેળો છે શામળાજીનો મેળો. શામળાજીનો મેળો પણ કાર્તિક પૂનમના રોજ જ યોજાય છે. મેં કીધું મોટાભાગના મેળા કાર્તિક પૂર્ણિમાના રોજ યોજાય છે. મોટાભાગના મેળા. શામળાજી ક્યાં આવેલું છે? શામળાજી સાબરકાંઠા નદી જે છે, સાબરકાંઠા નદી એની બાજુમાં મેસો નદી આવેલી છે અને મેસો નદીની બાજુમાં
શામળાજી નામનું તીર્થ સ્થાન આવેલું છે. શામળાજી અહીંયા મંદિર પણ આવેલું છે. મોટે ભાગે આવા મેળા જે છે મંદિરની બાજુમાં જ ભરાતા હોય છે. તરણેતરનો મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં, શામળાજીનો મેળો સાબરકાંઠામાં મેસો નદીના કિનારે શામળાજીનું મંદિર આવેલું છે એ જગ્યાએ કાર્તિકી પૂર્ણિમાના રોજ. તો આ બધા શું થઈ ગયા? કીવર્ડ થઈ ગયા. પૂનમના રોજ મેળો ભરાય છે, પરંતુ હકીકતમાં તો મેળાની શરૂઆત દેવ ઉઠી 11થી જ થઈ જાય છે. ગુજરાતી વસ્તુ તો ખબર છે ને, 11, 12, 13, 14 અને પછી જે 15 હોય એને તે શું કહેવાય? 15મો દિવસ હોય એને જ પૂનમ અથવા અમાસ છે એ કહેવામાં આવતું હોય. તો દેવ ઉઠી 11થી ચાલુ થઈ જાય અને પૂનમ એટલે કે 5 દિવસ જેટલો આ મેળો ચાલતો હોય. માત્ર સાબરકાંઠા જ નહીં, પરંતુ રાજ્યના અન્ય સ્થળોથી અને રાજ્ય બહારના રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ઘણા બધા લોકો આ મેળો માણવા આવે છે. તમે વિચારો, શામળાજી સાબરકાંઠામાં આવેલું છે, તો રાજસ્થાનની તો ઓલરેડી અહીંયા બોર્ડર સરહદ લાગુ પડે જ છે, મધ્યપ્રદેશની પણ સરહદ લાગુ પડે છે, એટલે ત્યાંથી પણ લોકો આવતા હોય. બરાબર. પ્રશ્ન પૂછાઈ જશે, આની પહેલાં એક ડાયલોગ મેં તમને કીધેલો હતો કે હકીકતમાં લોક સંસ્કૃતિ, લોક ઉત્સવો, લોક મેળાઓ એ સંસ્કૃતિના આદાન પ્રદાનમાં મહત્ત્વનું યોગદાન આપે છે. તો કે હા, સાચી વાત છે. અહીંયા બહારથી પણ વિદેશમાંથી પણ લોકો આવે જ છે ને, બીજા રાજ્યમાંથી. શામળાજીના મેળામાં બીજા રાજ્યમાંથી લોકો આવે છે, તરણેતરના મેળામાં બીજા દેશમાંથી લોકો આવે છે. તો શું થાય છે? તો કે સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય છે. બીજી વસ્તુ ખાસમાં ખાસ, શામળાજીનો મેળો જે છે એ તંત્ર મંત્રની સાધના કરવા માટેનો, બાવાઓ માટેનો, ભુવાઓ માટેનો મોટો મેળો છે. કોઈ પણ ભુવા જે છે, ભુવા એણે દર વર્ષે પોતાની એક રીતે સમજો કે ટ્રેનિંગ લેવા માટે, આપણે આ દેશી ભાષામાં યાદ રાખીએ, આપણે સમજવી એની માટે. કોઈ પણ ભુવા છે, ભુવા, બરાબર, તો એ ભુવા સાચા ભુવા છે, એણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. એ ખબર કેમ પડે? શામળાજીના મેળામાં જઈ અને 2 દિવસ તંત્ર મંત્રની સાધના કરી નાખવાની, અને અહીંયા બીજા ભુવા છે, બીજા બાવાઓ હોય, બીજા ભુવા હોય, એ એને ડિગ્રી આપી દે કે બરાબર હવે તમે પ્રાપ્ત કરી કે ન કરી. બરાબર. એટલે કે ભુવાઓની ડિગ્રી મેળવવા માટેનું સ્થાન જે છે એ આ છે. ભવિષ્યમાં કોઈક એવું લાગે કે ભુવા બની જવું છે, તંત્ર મંત્ર સાધના કરી અને લોકોનું વશીકરણ કરી નાખવું છે, એવું બધું કામ કરવું છે, શામળાજીના મેળામાં જઈ અને સિદ્ધિ પ્રાપ્ત કરી લેવાની. બરાબર. ભૂત પ્રેત વડગાડના એ બધાના જે પ્રોબ્લેમ, સમસ્યા આવતી હોય એના ઈલાજ માટે પણ આ મેળો જે છે એ જાણીતો છે. બરાબર. તો શામળાજીનો મેળો જે છે ભૂત પ્રેતને મંત્ર તંત્રના આ બધા સાથે જોડાયેલો છે. બીજી વસ્તુ, આદિવાસી લોકોનો મેળો માનવામાં આવે છે. તો આદિવાસી લોકોની જે છે એ વિશેષ હાજરી હોય છે. આ લોકો શામળાજી જે છે એને એક રીતે કાળિયા બાવજી કહેવામાં આવે. કાળિયા બાવજી એની અંદર અખૂટ શ્રદ્ધા ધરાવે છે. આ શામળાજી એટલે શું? તો કે શામળાજી એ હકીકતમાં શ્રી કૃષ્ણનું જ એક રૂપ છે. બરાબર. શ્રી કૃષ્ણ, વિષ્ણુના અલગ અલગ અવતાર છે, એમ જ શ્રી કૃષ્ણના અલગ અલગ અવતાર છે, એનું જ એક અવતાર એ શામળાજી છે. બીજું, આની અંદર રંગબેરંગી વસ્ત્રો પહેરી અને લોકો આવતા હોય છે. આ તો બધી ગમે ટોપિક આવે એની અંદર આ વસ્તુ તો લખી જ નાખવાનું કે રંગબેરંગી વસ્ત્રો પહેરી અને લોકો આવે છે. મુખ્યત્વે ગરાસિયા કોમના લોકો જે છે એ વિશેષ જોવા મળે છે. અને આ જે શામળાજી ક્યાં આવેલું છે? તો કે અરવલ્લીની ગિરિમાળાની અંદર, અરવલ્લીના પહાડોની અંદર આવેલું છે. એટલે આ રંગભર્યો ઉત્સવ જે છે જોવા મળે છે. ખબર પડી કે પડી શામળાજીના મેળાની અંદર? ફરીથી બધી વસ્તુ કહી દઉં. શામળાજીનો મેળો ક્યાં ભરાય છે? તો કે શામળાજીની અંદર. ક્યાં આવેલું છે? અરવલ્લીની અંદર, અરવલ્લીની પર્વતમાળાની અંદર. સાબરકાંઠાની અંદર, સાબરકાંઠા જે છે અહીંયા આવેલું છે. સમગ્ર રાજ્યમાંથી લોકો આવે છે, રાજ્ય બહાર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લોકો આવે છે. આપણે એની સાથે સરહદ ધરાવીએ છીએ. મુખ્યત્વે વાત કરીએ તો તંત્ર મંત્ર સાથે જોડાયેલો મેળો છે. ભુવા માટે, બાવા માટે, વશીકરણની વિદ્યા પ્રાપ્ત કરવા માટે, એ બધા માટે લોકો આવતા હોય છે. કોકને વશીકરણ થયેલું હોય તો એને દૂર કરવા માટે, કોકની ઉપર ખરાબ વિદ્યા કરી નાખેલી હોય તો એની માટે પણ લોકો એને દૂર કરવા માટે પણ અહીંયા જે છે એ આવતા હોય છે. કાર્તિકી પૂનમ જે છે એના રોજ આ મેળો જે છે એ ભરાય છે. ધાર્મિક મહત્ત્વ અહીંયા જોઈએ તો શામળાજીનું મંદિર આવેલું છે, અને શામળાજી જે શ્રી કૃષ્ણનો જે એક અવતાર છે એનું અહીંયા જે છે એ મહત્ત્વ જોવા મળે છે. તો આટલા જે છે એ શું થઈ ગયા? આટલા એ એના મહત્ત્વના પોઈન્ટ થઈ ગયા. બરાબર. આગળનો મેળો છે ભવનાથ મહાદેવનો મેળો, જૂનાગઢની અંદર ભરાય છે. શિવરાત્રિનો મેળો પણ કહેવામાં આવે છે. ભવનાથ મહાદેવનો મેળો જૂનાગઢની અંદર, શિવરાત્રિનો મેળો તો ક્યારે ભરાતો હશે? તો શિવરાત્રિના દિવસે ભરાતો હશે, એટલે કે મહાવદ તેરસના દિવસે ભરાય છે. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથનું મંદિર આવેલું છે, એ જગ્યાએ આ મેળો ભરાય છે. રળિયામણી નિસર્ગ સૌંદર્યની પૃષ્ઠભૂમિથી અદ્ભુત રીતે મહાદેવનું આ મંદિર આવેલું છે. શિવરાત્રિના દિવસે અહીંયા
ભાવિકો અને ભક્તો પહોંચી જાય છે અને મંદિર ભરાઈ જાય છે. ભવનાથનું આ મંદિર જે છે ઘણું પુરાણું છે, ઘણું જૂનું છે. તેનું શિવલિંગ સ્વયંભૂ એટલે કે પોતાની જાતે જ સ્વયંભૂ રીતે ઉદ્ભવ થયેલ હોય એવું માનવામાં આવે છે. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની મહાપૂજા થાય છે અને 4 દિવસ માટે મેળો ભરાય છે. 400થી વધુ સ્ટોલમાં અવનવી વસ્તુનું વેચાણ થાય છે. મેં તમને શરૂઆતમાં સામાજિક, આર્થિક, ધાર્મિક પોઈન્ટ કીધા, એ બધા પોઈન્ટ બધા મેળામાં લગાવી દેવાના. ધાર્મિક પોઈન્ટ અહીંયા કયો આવશે તો કે ભવનાથ મહાદેવ શિવલિંગ, એ ધાર્મિક પોઈન્ટ આવી ગયો, બરાબર. સામાજિક, આર્થિક ઓલરેડી તો કે બધા સ્ટોલ ને એ બધું થાય છે, તો એનાથી વેપાર ને એ બધું થાય છે. બધી વસ્તુ એક જ જગ્યાએ મળી રહી છે, કરિયાણું, નોલું, પેલું એ બધું. પછી સામાજિક તો કે મહિલા સશક્તિકરણ, મનોરંજન માટે ને બધા, બરાબર. બધા પોઈન્ટ દરેક મેળામાં લાગુ પડતા છે. બીજી વસ્તુ, આ મેળાની જો ખાસિયત હોય ભવનાથના મેળાની, તો એ છે નાગા બાવાઓના ઝુંડ. નાગા બાવાઓ જે છે, સિદ્ધ યોગી નાગા બાવાઓ જે છે, એ અહીંયા ઘણા બધા જોવા મળતા હોય છે. એવી પણ લોકવાયકા જોવા મળે છે કે આજે નાગા બાવાઓ જે છે એ આ મેળાની અંતર્ગત અહીંયા જે કુંડ આવેલો છે ગિરનારની અંદર, એની અંદર નાવા જતા હોય છે. એની પહેલાં નૃત્ય કરતા હોય છે અને એવું માનવામાં આવે છે કે ખુદ ભગવાન શિવ, ખુદ ભગવાન શંકર જે છે એ આ મેળાની મુલાકાત લે છે. કેમ? કારણ કે એવું કહે છે કે જે આ નાગાબાઓ નૃત્ય, ડાન્સ ને એ બધું કરી અને જ્યારે એ કુંડની અંદર નાવા જાય છે અને નાવા જઈ અને પછી બહાર આવે તો એમાં એક વ્યક્તિ ઓછો હોય છે, એવી લોકવાયકા છે, બરાબર. હવે આપણે અહીંયા કોઈ ગણવા જવાનું નથી કે આપણે આ બધું અહીંયા પ્રેક્ટિકલી રિસર્ચ કરવાના નથી, પણ આપણે આવું જે કીધેલું હોય તો લોકવાયકા તો ગમે એ બની શકે. એટલે આપણે આ કહી દેવાનું કે એવી લોકવાયકા માનવામાં આવે છે કે ભગવાન શિવ ખુદ આ મેળાની અંદર હાજરી આપે છે એવું માનવામાં આવે છે, બરાબર. અને આ જે સ્ટોરી મેં કીધી એ કહી દેવાનું. નાચતા ગાતા, શંખ ધ્વનિ કરતા, જાતના વાદ્યો વગાડતા, મહાદેવનો જયનાદ કરતા આ બાવાઓનું ઝુંડ ભવનાથમાં અનોખી આસ્થા ધરાવે છે. નાગા બાવાઓ ઉપરાંત સંત, સાધુ, સંન્યાસીઓ એ પણ મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવી જાય છે. મુચકુંદ, ભર્તુહરી અને ગુરુદત્તની ગુફાઓ જે છે એ પણ અહીં જ આવેલી છે, બરાબર. આ પ્રશ્ન પૂછાઈ જશે કે મુચકુંદ, ભર્તુહરી અને ગુરુદત્તની ગુફાઓ ક્યાં આવેલી છે? તો કે જૂનાગઢની અંદર ભવનાથ મંદિર જે છે એની બાજુમાં આવેલી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આ મેળો જે છે એ અત્યંત મહત્ત્વનો છે. આહિર અને મેર જાતિના લોકો જે છે એ અહીં વિશેષ આસ્થા ધરાવે છે અને અહીં પણ રાત્રે લોકસંગીત, રાસ ગરબા, ભજન, કીર્તન, દુહા, લોકગીતો એ બધી વસ્તુ જે છે એ જોવા મળે છે, બરાબર. ખ્યાલ આવ્યો? આગળનો મેળો છે માણેકઠારી પૂનમનો મેળો. માણેકઠારી પૂનમ ક્યારે આવે? પહેલાં તો કે આસો મહિનાની જે પૂનમ હોય ને ત્યારે, આસો સુદ 15 છેલ્લો મહિનો. મોટા ભાગના મેળા કારતક એટલે કે પ્રથમ મહિનાની અંદર ભરાય છે, જ્યારે માણેકઠારી પૂનમનો મેળો છેલ્લા મહિના આસોની અંદર ભરાય છે. આસો સુદ 15ની અંદર છેલ્લો મહિનો છે. માણેકઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? તો કે ડાકોરની અંદર. કઈ જગ્યાએ? તો કે ડાકોરની અંદર. ડાકોર જે છે એ વૈષ્ણવોના મોટા તીર્થોમાંનું એક છે. મથુરામાં જરાસંઘ જે છે, એને 18 વખત હાર આપ્યા પછી કાલ્યવન મથુરા પર ચડી આવ્યો. યાદવોના સંહારને અટકાવવા માટે શ્રી કૃષ્ણએ દૂરંદેશી વાપરી અને મથુરાનું રણ મેદાન છોડી અને ગુજરાતના દ્વારકામાં આવી અને વસી ગયા. એટલે એવું કહેવામાં આવે છે કે એમને રણ છોડ્યું, એટલે એમની માટે એક નામ વપરાય છે રણછોડ તરીકે ઓળખાય છે. દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ભક્ત બોડાણા ડાકોર લાવ્યા, ત્યારથી ડાકોરમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ રણછોડરાયજી તરીકે પૂજાવા લાગી. માણેકઠારી પૂનમનો મેળો ડાકોરની અંદર ભરાય છે. સૌથી વધારે મહત્ત્વ જો આ મંદિરનું અથવા આ મેળાનું હોય, સૌથી વધારે આ મંદિરનું કોઈ મહત્ત્વ હોય તો એ શું? એ કે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રણછોડ તરીકે મથુરાનું રણ મેદાન છોડી અને દ્વારકાની અંદર પહોંચી ગયા, તો ત્યારે દ્વારકાની જે ઓરિજિનલ મૂર્તિ રણછોડરાયની જે મૂર્તિ જે છે એ ભક્ત બોડાણા જે છે એ ડાકોર લઈ આવ્યા છે, બરાબર. તો ડાકોરના લોકો શું માને છે? એ એવું માને છે કે દ્વારકામાં જે મૂર્તિ રહી ને એ ઓરિજિનલ નથી. કેમ? કારણ કે ઓરિજિનલ મૂર્તિ તો ભક્ત બોડાણા જે છે એ ક્યાં? ડાકોર લઈ આવ્યા છે. સમજાણું? તો આ સૌથી મહત્ત્વનો પોઈન્ટ થયો. અને કઈ સ્ટોરી જોડાયેલી છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાનું રણ મેદાન છોડી અને ગુજરાતના દ્વારકામાં આવી ગયા અને રણછોડનું બિરુદ જે છે એ ધારણ કર્યું, તો એના કારણે રણછોડ કહેવામાં આવે છે. અને એનું પ્રતીક
એનું સિમ્બોલ, એનું મેટાફોર, એનું જે ઉપમા, એનું જે રૂપક દર્શાવતી જે મૂર્તિ બનાવવામાં આવી કઈ, તો એને નામ આપી દીધું રણછોડ રાયજીની મૂર્તિ. અને એ રણછોડ રાયજીની મૂર્તિ જે છે એ ભક્ત બોડાણા ક્યાં લેતા ડાકોરની અંદર, બરાબર. શરદ પૂનમના દિવસે રણછોડ રાયજીને રેશમી વસ્ત્રો અને કિંમતી અલંકારોથી શણગારવામાં આવે છે. એક ખાસ મોસ્ટ આઈએમપી વસ્તુ જોઈ લો, મોસ્ટ આઈએમપી. કોઈ પણ મેળો ઉપાડી લેવો, કોઈ પણ મંદિરની અંદર જતા રહો, કોઈ પણ મૂર્તિ જોઈ લો, દરેક મૂર્તિને રેશમી વસ્ત્ર પહેરાવી દીધા હશે, અલંકારો, ઘરેણાઓ, કિંમતી વસ્તુઓ પહેરાવી દીધી હશે. કેમ? કારણ કે મંદિરને ફાયદો જ છે ને, આટલું બધું સોનું આવશે એટલે તો દર વર્ષે તમે જોતા હશો કે અનામી રીતે જે છે એ ઘણા બધા મંદિરને ઘણું બધું સોનું જે છે એ દાનમાં આપવામાં આવતું હોય છે. મંદિરોને અઢળક ડોનેશન મળતા હોય છે. એનું એક કારણ મેં તમને ઇકોનોમીવાળા લેક્ચરની અંદર પણ ચલાવી દીધું હતું. શું? બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવા માટેનું, બરાબર. અને બીજું કે મંદિરને ઘણા બધા દાન ને એવું બધું મળતું હોય છે. અને એક ખાસ વસ્તુ આ લખી નાખવાની, કઈ? મૂર્તિને રંગબેરંગી કપડાં, રંગબેરંગી કપડાં જે છે એ લોકો માટે રાખવાનું, કે લોકો રંગબેરંગી કપડાં પહેરે છે. તો મંદિરની મૂર્તિને શું પહેરવામાં આવે છે? તો કે રેશમી વસ્ત્રો, ચમકતા રેશમી વસ્ત્રો જે છે પહેરવામાં આવે છે. અને કિંમતી અલંકારો, ઘરેણા જે છે એનેથી શણગારવામાં આવે છે. 1.25 લાખ રૂપિયાનો મુગટ જે છે એ આ દિવસે ખાસ પહેરાવવામાં આવે છે. શરદ પૂનમનો આ મેળો 3 દિવસ રહે છે. ખાસ દુકાન, સ્ટોલ, રમકડા, કપડાં, સસ્તા આભૂષણો, ઘર વપરાશની વસ્તુઓ એ બધું જોવા મળે છે, બરાબર. તો આની પહેલાં એક કીવર્ડ આપી દીધો છે, મોલ જેવી વસ્તુ જે છે એ જોવા મળે છે. ઓલરેડી સામાજિક, આર્થિક, ધાર્મિક બધી વસ્તુ જે છે અહીંયા જોવા મળશે જ તે, બરાબર. અમદાવાદ અને ડાકોર વચ્ચે ખાસ બસ ને રેલગાડી જે છે એ દોડાવવામાં આવે છે જ્યારે આ મેળો હોય ત્યારે. વર્ષા ઋતુના અંતમાં આ મેળો યોજાય છે એટલે ખેડૂતો જે છે એ પણ ઉત્સાહથી આ મેળાની અંદર ભાગ લે છે. હવામાન જે છે ખુશનુમા અને ઉત્સાહ પ્રેરક જોવા મળે છે, બરાબર. કંઈ ડાઉટ હોય તો પૂછી લો. આગળનો મેળો છે માધવરાયનો મેળો. માધવપુરનો મેળો પણ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રની અંદર પોરબંદરની બાજુમાં માધવપુર જે છે, માધવપુર નામનું ગામ આવેલું છે. દર વર્ષે આ મેળો યોજાય છે. માધવરાયનો મેળો જે છે એને મેં તમને કીધું કલ્ચરલ કોન્ફ્લુએન્સ, સાંસ્કૃતિક સંયોગ જોવા મળે છે. ગુજરાતની સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો કોની સાથે? તો કે નોર્થ ઇસ્ટની જે સંસ્કૃતિ જે છે એ બંનેનો સંગમ જોવા મળતો હોય એવું કહેવામાં આવે છે. વન નેશન વન કલ્ચર એવું જે જોવા મળતું હોય છે, બરાબર. તો એ આની સાથે જોડાયેલું છે. માધવપુર ગામે યોજાય છે. આની સાથે શું જોડાયેલી છે લોકવાયકા? તો શ્રી કૃષ્ણ સ્વયં રૂકમણીની વિનંતીથી તેમનું અપહરણ કરી અહીંના મંદિરની અંદર એમની સાથે પરણ્યા હતા. મુખ્યત્વે એ જોયેલું હશે કે અત્યારે પણ લોકો ભાગી જતા હોય, અપહરણ કરીને જતા હોય અને પછી લગ્ન કરતા હોય તો મંદિરની અંદર લગ્ન કરતા હોય છે, બરાબર. તો શ્રી કૃષ્ણ રૂકમણીને ભગાડીને લઈ ગયા હતા, અપહરણ કરી અને લઈ ગયા હતા. અને એની માટે રૂકમણીએ જ એમને વિનંતી કરેલી એવું આમાં કહે છે, બરાબર. અને આ મંદિરની અંદર જઈ અને એમની સાથે પરણી ગયા હતા. આ પ્રસંગની યાદમાં તે દર વર્ષે માધવરાયનો મેળો યોજવામાં આવે છે. હવે માધવરાયનો મેળો, હવે આપણને થીમ ખબર પડી ગઈ, મેઇન ટોપિક ખબર પડી ગઈ. તો હવે સમજો કે અહીંયા જે મેળાની અંદર જે પ્રવૃત્તિ થશે તો એ બધું એની આજુબાજુ થશે. લગ્નમાં બધું શું થતું હોય? તો કે ગણેશ સ્થાપના થતી હોય, મંડપ વિધિ થતી હોય, વર ઘોડો ને એ બધું કાઢવામાં આવતું હોય, સ્વયંવરની વિધિ એવું બધું થતું હોય. તો એ બધું આ મેળાની ખાસિયત છે, બરાબર. કીવર્ડ આધારે આપણે યાદ રાખવાનું કે લગ્ન સાથે જોડાયેલું છે તો આ જ બધી વસ્તુ, ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વર ઘોડી, સ્વયંવર એ બધું જોવા મળશે. 5 દિવસ સુધી મેળો ભરાય છે. લોકો રંગબેરંગી વસ્ત્રો પહેરી અને ઉજવણીમાં પહોંચી જાય છે. પણ ખાસ વસ્તુ જે આની અંદર આપેલી નથી એ મેં તમને કહી દીધી. કઈ? નોર્થ ઇસ્ટ સાથે જે કલ્ચરલ કોન્ફ્લુઅન્સ, સાંસ્કૃતિક સંગમ જે છે એ, બરાબર. મેઘરાજાની છડીનો ઉત્સવ અથવા મેઘરાજાની છડીનો મેળો, ઉત્સવ પણ કહેવામાં આવે, મેળો પણ કહેવામાં આવે. મેઘરાજાની છડીનો ઉત્સવ ક્યાં ભરાય છે? ભરૂચની અંદર ભરાય છે. ભરૂચની અંદર ભરાય છે. એક રીતે જોઈએ ને તો મેઘરાજા, આપણે આની પહેલાં જ મેં તમને કીધું, આપણે સિંધુ ખીણના સમયથી જ તે પ્રકૃતિ પૂજક રહેલા છીએ. પ્રકૃતિની પૂજા કરતા હોઈએ. નેચરલ એલિમેન્ટ, કુદરતી જે વસ્તુ જે છે એ બધાની આપણે પર્વત, નદી, નાળા આ બધાની પૂજા કરતા હોઈએ. તો એવી જ રીતે જે મેઘરાજા જે છે, વરસાદ જે છે એની પણ અહીંયા પૂજા કરવામાં આવે છે. એને પણ આપણે એક રીતે સિમ્બોલ સ્વરૂપે, મેટાફોર, રૂપક સ્વરૂપે જે છે એની પણ પૂજા કરતા હોઈએ છીએ. કદાચ સમગ્ર ભારતની અંદર મેઘરાજાનો આવો ઉત્સવ જે છે એ ખાલી ભરૂચની અંદર જ જોવા મળે છે. શ્રાવણ વદ નોમના દિવસે જે છે એ આ મેઘરાજાની છડી ઝુલાવવામાં આવે છે. મેઘરાજાની શું હોય? તો કે છડી હોય એ ઝુલાવવામાં આવે. એવું માનવામાં આવે કે આ જે ઝુલાવશું પછી વરસાદે એ બધું આવશે. આ ઉત્સવની શરૂઆત કોણે કરેલી હતી? તો કે મૂળ શરૂઆત યાદવ વંશના ભાઈ નામની પેટા જ્ઞાતિ જે છે એણે કરેલી હતી. યાદવ વંશની ભાઈ નામની પેટા જ્ઞાતિએ કરેલી હતી. નદી કાંઠે રહેતી અને વહાણના માલ સામાનના હેરફેરનું
કામ કરતી આ પ્રજા જે છે એ જળ તત્વને અને મેઘરાજાને ખૂબ મહત્ત્વ આપે છે. તમે ખુદ વિચારો, ટ્રેડિંગ કરે છે. ટ્રેડિંગ એટલે નદીની અંદર વહાણ દ્વારા માલ સામાનનું હેરફેર કરે છે. હવે આની અંદર માની લો કે વરસાદ ખતરનાક આવી ગયો, અતિવૃષ્ટિ થઈ ગઈ, તુફાન આવી ગયું, સાયક્લોન આવી ગયું, ચક્રવાત આવી ગયું, તો આમનું તો જાનમાલને ખૂબ નુકસાન થશે ને, ખૂબ વાંધો પડશે ને. એટલે આ લોકોએ શું, મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો એ શરૂ કરી દીધો અને જળ તત્વને મહત્ત્વ આપી દીધું અને મેઘરાજાને ભગવાન અંતર્ગત આ કામ કરી દીધું. શરૂઆતમાં પહેલા જ લેક્ચરની અંદર મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી કે હકીકતમાં આ બધા ઉત્સવ, મેળાઓ, તહેવારો, લોક સંસ્કૃતિ, સાંસ્કૃતિક પરંપરા, ભગવાન, માતાજી, ધર્મ, આ બધાનો ઉદ્ભવ કઈ રીતે છે, બધા બન્યા કઈ રીતે, તો આવી જ રીતે બનેલા છે. બરાબર. તો હવે આ વસ્તુ કનેક્ટ કરી શકો કે મેઘરાજાની છડીનો ઉત્સવ એ આ લોકો વાહન દ્વારા માલ સામાનનું હેરફેર કરતા હતા, તો હવે આ મેઘરાજાની છડી ઝૂલવવાનો પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર. બીજી એક માન્યતા એવી પણ રહેલી છે કે ગુજરાતમાં છપ્પનિયો દુકાળ પડેલો હતો. છપ્પનિયો દુકાળ એ ગુજરાતનો મોટો દુકાળ માનવામાં આવે છે. માનવીની ભવાઈ નામની પુસ્તક લખેલી છે પન્નાલાલ પટેલે, માનવીની ભવાઈ. એમાં આ છપ્પનિયા દુકાળનો ઉલ્લેખ કરેલો છે. એની અંદર એક ડાયલોગ આવે છે કે માનવી ભૂંડો નથી પણ ભૂખ ભૂંડી છે. કેમ? કારણ કે દુકાળની અંદર લોકો પાસે કંઈ ખાવા પીવા માટે હતું ને. એની અંદર એટલી કરુણ પરિસ્થિતિ હતી કે લોકો પોતાના બાળકોને વેચી દેતા હતા. 10 રૂપિયામાં 8 રૂપિયામાં પોતાના બાળકોને વેચી દીધા અને એના જે પૈસા આવે એ પૈસાથી હવે કંઈક ખાવા પીવાનું ને એ બધું જે છે એ કરશે. તો છપ્પનિયો દુકાળ એક એવો હતો, દારૂણ પરિસ્થિતિનું વર્ણન કરે છે. તો ત્યારે આ જે સૌથી મોટો દુષ્કાળ પડ્યો તો ત્યારે લોકો એવું માનતા હતા કે હવે મેઘરાજા જે છે ને એ રીસાઈ ગયા છે, મેઘરાજા રીસાઈ ગયા છે. તો એમને મનાવવા માટે ભાઈ જ્ઞાતિના લોકો, ભાઈ જ્ઞાતિ એ મહત્વનો કીવર્ડ છે, એ યાદ રાખજો, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. તો કે ભાઈ જ્ઞાતિના લોકોએ અષાઢી અમાસની રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી દીધી. હવે સમજો, મેં તમને હમણાં જ કીધું, મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી દીધી, મૂર્તિ બનાવી દીધી. તો આ જે મૂર્તિ બનાવી, શું હકીકતમાં એ ભગવાન છે? શું હકીકતમાં એ મેઘરાજા છે? તો કે ના, આ તો એનું સિમ્બોલ, આ તો એમનું રૂપક, આ તો એમનું મેટાફોર છે, આ તો એમનું શું છે, એક રીતે પ્રતિક, રૂપક સ્વરૂપે એમને જે છે એ બનાવી દેવામાં આવેલા છે. તેમ છતાં પણ મેઘરાજા તો પ્રસન્ન થયા નહીં. એટલે આ જ્ઞાતિના વૃદ્ધોએ પ્રતિજ્ઞા લીધી કે હવે જો 24 કલાકમાં વરસાદ નહીં આવે ને તો તલવારથી આ પ્રતિમાનું ખંડન કરવામાં આવશે. ખંડન કરવું એટલે તોડી નાખવી. અને યોગાનું યોગ, એ રાત્રે વરસાદ આવી ગયો. યોગાનું યોગ એટલે શબ્દ જ કહે છે કે અચાનક આવી ગયો. અને ત્યારથી આ ઉત્સવ દર વર્ષે પરંપરાગત ઉજવવાનું શરૂ કરી દીધું. શ્રાવણ વદ દસમની સાંજે મેઘરાજાની મૂર્તિનો વિસર્જનનો વરઘોડો કાઢવામાં આવે છે અને પછી શ્રાવણ વદ દસમ હોય ત્યારે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને એનો વરઘોડો કાઢવામાં આવે છે અને મૂર્તિને નર્મદામાં પધરાવવામાં આવે છે. તમે ખુદ વિચારો, ભરૂચની અંદર આ મેળો ભરાય છે, ભરૂચની અંદરથી કઈ નદી નીકળે છે? નર્મદા. તો નર્મદામાં જ પધરાવશે ને. બરાબર. નર્મદા નદી ઉપર જ એક પુસ્તક લખાયેલી છે, ધ્રુવ ભટ્ટની. કઈ પુસ્તક? નામ યાદ છે તમને? વિચારીને કહું તો રેવા, એ તો પિક્ચરનું નામ છે. રેવા એ મૂવીનું પિક્ચરનું નામ છે. એ રેવા જે મૂવી, જે પુસ્તક ઉપરથી બની એનું નામ કહેવાનું છે. એનું નામ છે તત્વમસી. કયું? તત્વમસી. તો આ પ્રશ્ન પણ પૂછાઈ જશે. બરાબર. ધ્રુવ ભટ્ટની પુસ્તક છે. ધ્રુવ ભટ્ટની બીજી પણ એક પુસ્તક છે અકુપાર. અકુપાર જે છે, અકુપાર એ ગીરના જંગલો ઉપર લખાયેલી છે, ગીરના જંગલો ઉપર. બરાબર. તો આની ઉપરથી હવે તમને એક થીમ ખબર પડી કે ધ્રુવ ભટ્ટ કયા પુસ્તકો લખે છે. તો કે જે પ્રકૃતિ, નેચરલ, કુદરતી વસ્તુઓ જે છે, કુદરતી સૌંદર્ય જે છે એની આજુબાજુના પુસ્તકો લખે છે. બરાબર. એના આગલા દિવસે એટલે કે શ્રાવણ વદ નોમના દિવસે આ મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ જે છે એ ઉજવવામાં આવે છે. ભરૂચના ભોયવાડાના ઘોઘારાવના મંદિરમાંથી મેઘરાજાની સવારી ઘોડા પર નીકળે છે અને 4 દિવસ મોટો મેળો ભરાય છે. તો હવે અહીંયા ચાલો, અહીંયા આપણે એવું પણ કહી શકાય કે વરસાદની આગાહી કરવા માટેનો આ મેળો છે. વરસાદની આગાહી કરવા માટેનો મેળો કયો છે? તો કે ભરૂચમાં મેઘરાજાની છડી, અથવા કેટલો વરસાદ રહેશે ઓલું પેલું એ બધા માટેનો કોઈ તહેવાર હોય તો એ મેઘરાજાની છડી ભરૂચની અંદર યોજવાય છે. બધા જે આની લાક્ષણિકતા, આના ટોપિક જે છે ખ્યાલ આવી ગયા. ગુજરાતમાં છપ્પનિયો દુકાળ પડેલો હતો એ. આ ઉપરાંત ભાઈ કોમના લોકો જે છે એ વાહન દ્વારા માલ સામાનનું હેરફેર કરતા હતા, તો ત્યારે પણ આ વસ્તુ જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે છે રૂપલમાના પલ્લીનો મેળો. રૂપલ માતાનું નામ છે, પલ્લી જગ્યાનું નામ છે. રૂપલમાનો મેળો
પલ્લીમાંનો મેળો, રૂપલમાંના પલ્લીનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર. ગાંધીનગરથી એટલે તાલુકો ગાંધીનગર જ લાગુ પડે, જિલ્લો પણ એ જ લાગુ પડે. ગાંધીનગરથી 15 કિમી દૂર એક ગામ આવેલું છે રૂપલ ગામ. અને અહીંયા આ પલ્લીનો મેળો જોવા મળે છે. રૂપલ પલ્લીનો મેળો ખતરનાક મેળો છે. આ મેળા વિશે એવું કહેવાય છે કે અહીંયા ઘીની નદી વહી જાય છે. ઘીની નદી, ઘી એટલું વાપરવામાં આવે, એટલું ખતરનાક ઘી વાપરવામાં આવે કે ઘીની નદીઓ વહેવા લાગે છે. બરાબર, એટલે ઘણા બધા લોકો આને અંધશ્રદ્ધાનો મેળો પણ કહે છે કે આટલું બધું ઘી તમે અહીંયા વેસ્ટ કરો છો એની કરતાં કોઈ ગરીબને ખાવા દીધું હોય તો. બરાબર, એ તો જે હોય, આપણે તો 2 પોઈન્ટ યાદ રાખવાના. બરાબર, હવે આના સમર્થનમાં શું કહી શકાય? આના સમર્થનમાં એવું પણ કહી શકાય કે આ તો અમારી સંસ્કૃતિ છે, આ તો અમારી પરંપરા છે. બરાબર, તમે એમ કહો છો કે ઓલું કરો પેલું કરો, કે અમે તો એ કરવી છે, બધા ગરીબોને ની બધાને ખવડાવવાનું એ કામ પણ કરીએ છીએ. ઇન શોર્ટ, આપણે કોઈના ખોળે નથી બેસી જવાનું. આપણને 2 પોઈન્ટ ખબર હોવી જોઈએ. બરાબર, કે એક અંધશ્રદ્ધાવાળું છે, બરાબર, તો એનો પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ, અને અંધશ્રદ્ધા નથી એનો પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, 2 ખબર હોવી જોઈએ. અહીંયાના માતાજીનું નામ શું છે? તો કે વરદાયીની માતા. વરદાયીની માતા. 3 મહત્વના કીવર્ડ યાદ રાખવાના, 4 મહત્વના. એક તો ક્યાં? તો કે ગાંધીનગરની અંદર. એક તો રૂપાલ નામની જગ્યા, પલ્લી માતા, રૂપાલ માતા, પલ્લી માતા અથવા વરદાયીની માતા. ત્રણેય અલગ અલગ એક જ વસ્તુના નામ છે. અહીંયા માતાજીની પાલખી જે છે એ બનાવવામાં આવે છે, અને માતાજીની પાલખીને ઊંચકી અને ગામમાં ફેરવવામાં આવે છે. અને આ દેવીને પ્રસન્ન કરવા માટે, કયા દેવી? તો કે વરદાયીની માતાને પ્રસન્ન કરવા માટે ચોખ્ખું ઘી ધરાવવામાં આવે છે. ઘીની નદી વહે છે, ચોખ્ખું ઘી. દેવીની પાલખીને ઊંચકીને જતો લાંબો વરઘોડો જે છે એ આની વિશિષ્ટતા છે. આ મેળાની વિશિષ્ટતા કઈ છે? તો કે રૂપાલ માતા, પલ્લી માતા, વરદાયીની માતા જે છે એમની માટે વરઘોડો તૈયાર કરવામાં આવે છે, એમની બેસવા માટે પાલખી તૈયાર કરવામાં આવે છે, અને આ પાલખી જે છે એ આખા ગામની અંદર જે છે એ ફેરવવામાં આવે છે. અને આની માટે જે છે આ મેળામાં ભાગ લેવાના, આ પાલખીના દર્શન કરવા લોકો આવે છે. આ પાલખી જે છે, આ પાલખીની જે રચના કરવામાં આવે ને એ રચના પણ મહત્વની છે. કેમ? કારણ કે આ જે રચના કરવામાં આવે તો એમાં અલગ અલગ જાતિના લોકો જે છે એ સંકળાયેલા છે. કારણ કે આ જે પાલખીની રચના કરવાની છે તો એનું લાકડું લાવવા માટેનું કામ જે છે એ અલગ જાતિ કરશે, એમાંથી એ પાલખી બનાવવાનું કામ એ અલગ જાતિ કરશે, એને લઈ જવાનું કામ અલગ જાતિ કરશે. એટલે અલગ અલગ જાતિના લોકો જે છે એ આની સાથે જોડાયેલા છે. રૂપાલમાંનો મેળો, પલ્લીમાંનો મેળો, વરદાયીની માતાનો મેળો, એટલે આ મેળાને જે છે એ બિન સાંપ્રદાયિક મેળો પણ કહે છે, અને ધાર્મિક સમાનતાનો મેળો પણ કહેવામાં આવે છે. અને એક રીતે જે છે એ સર્વધર્મ સંભાવનું પ્રતીક કયો મેળો છે? તો એ પણ આ મેળો છે, સર્વધર્મ સંભાવનો મેળો જે છે. અને આર્થિક ઉત્થાન માટેનો, ધાર્મિક ઉત્થાન માટેનો મેળો એ પણ આ મેળો માનવામાં આવે છે. કેમ? કારણ કે અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જાતિના લોકો દરેક પ્રકારના ભેદભાવ ભૂલી અને ઉચ્ચ નીચે, કારણ કે સામાન્ય રીતે જે ઉચ્ચ નીચે જોવા મળતી હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય, તો શૂદ્ર લોકો, વૈશ્ય લોકો, બધા લોકો આ મેળાની અંદર જે છે એ આ પાલખી બનાવવાની અંદર યોગદાન આપે છે. તો એક રીતે શું? સમાનતાનો મેળો અને ઉચ્ચ નીચને દૂર કરવાવાળો મેળો પણ માનવામાં આવે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. આગળનો મેળો છે ચિત્ર વિચિત્રનો મેળો. બરાબર, પણ બીજી મોસ્ટ આઈમ્પી વાત કે અહીંયા જેટલા પણ મેળા જે છે તો આ બુકની અંદર તો આ મેળાની ખાલી પ્રાથમિક બાબતો જ આપવામાં આવેલી છે. અમુક બાબતો એવી છે કે જે કદાચ પરીક્ષામાં પૂછાઈ જશે ને તો આ પુસ્તકમાંથી નહીં આવે. પણ આપણે શું કરવાનું છે? આપણે આ જે મેળો જે છે આની ખાલી પ્રાથમિક બાબતો જ યાદ રાખવાની છે. હાલ તો આપણે આની પ્રાથમિક બાબતો જ યાદ રાખવાની. પરંતુ મેં તમને કીધું કે ગુજરાત પાક્ષિકમાં જ્યારે આ મેળો હશે ને ત્યારે ગુજરાત પાક્ષિકમાં એના વિશે ડિટેલમાં માહિતી આપેલી હશે, તો ત્યારે તમને એની અંદરથી બીજા 1-2 ફેક્ટ જે છે એ મળી જશે, અને એ ત્યારે ઉપયોગમાં લેવાના છે. બરાબર, એટલે આની સાથેનું કરંટ અફેર પણ વાંચતું રહેવું જરૂરી છે, કારણ કે આ પુસ્તક તો બહુ પહેલાં લખાયેલી છે. તો આમાં તો જે બધી મેઇન બાબતો, મેઇન લાક્ષણિકતા જે છે એ જ આપેલી છે. ઓકે, ચલો. ચિત્ર વિચિત્રનો મેળો આદિવાસીઓનો અદ્વિતીય મેળો છે. અદ્વિતીય એટલે કે જે બીજે ક્યાંય નથી જોવા મળતો. એ આદિવાસીઓ માટે મહત્વનો તહેવાર કયો? તો કે હોળી. હોળી પછીના 14મા દિવસે ભરવામાં આવે છે. કઈ જગ્યાએ ભરાય છે? ખેડ બ્રહ્મા નામની જગ્યા છે, ત્યાં ગુણ ભાખરી નામનું ગામ આવેલું છે, ત્યાં નદી કિનારે ભરવામાં આવે છે. ચિત્ર વિચિત્રનો મેળો, ખેડ બ્રહ્મા નામનું ગામ અને ગુણ ભાખરી નામની નદીના કિનારે ભરાય છે. આ મેળો મહાભારત સાથે સંબંધ ધરાવે છે. ભીષ્મનો સોતેલો ભાઈ હતો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. આ ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યને અલગ પ્રકારની બીમારી હતી. એ બીમારી દૂર કરવા માટે જે છે એ આ ગુણ ભાખરી નામની જગ્યાએ આવેલા હતા, અને અહીંયા આવી અને સ્નાન કરેલું હતું, અને અહીંયા સ્નાન કરવાથી એમના ચામડીના રોગો જે છે એ દૂર થયેલા હતા. એટલે મહાભારત સાથે પણ આનું સંબંધ છે, અને એની પરંપરામાં જ આ મેળોનું આયોજન કરવામાં આવે છે. તો આ સ્ટોરી પણ તમને ખબર હોવી જોઈએ. તો શ્રદ્ધાળુ આદિવાસી સ્ત્રી પુરુષો આ મેળાની અંદર આવી જાય છે,
અને એમના સ્વજનો રોગ પીડાથી મુક્ત થઈ શકે એની માટેની માનતા માનવામાં આવે છે. હવે સમજ્યા, રોગ પીડાથી મુક્ત થવા માટેનું મેઇન લક્ષણ છે. પણ રોગ પીડાથી મુક્ત થવા માટેનું મેઇન લક્ષણ શા માટે છે? કારણ કે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યને પ્રાચીન કાળમાં જે રોગ થયેલો હતો એ રોગ અહીંયા આવી અને દૂર થયો હતો. ખબર પડી કે ન પડી? તો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય એના નામ ઉપરથી ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? ખેડ બ્રહ્માના ગુણપાખરી ગામના નદી કિનારે ભરાય છે. હોળી પછી 14મા દિવસે આદિવાસી બંધુઓ એમના પૂર્વજોને અને એમના તમામ લોકોને એમના સગા સંબંધીઓ પીડાથી મુક્ત થાય, રોગ મુક્ત થાય એની માટેનો આ મેળો છે. બરાબર. આગળ છે ગોળ ગધેડાનો મેળો. ગોળ ગધેડાનો મેળો પંચમહાલ વિસ્તારની અંદર ભરાય છે. પંચમહાલ જિલ્લાની અંદર પંચમહાલ. આદિવાસીનો મહત્વનો તહેવાર હોળી ધૂળેટીના તહેવાર પછી ભરાય છે. હોળી ધૂળેટીના તહેવાર પછી ગોળ ગધેડાના મેળા તરીકે ઉજવાય છે પંચમહાલની અંદર. એક સ્થળ યાદ રાખી લેવાનું કે કયો મેળો કયા સ્થળ ઉપર ભરાય છે. બરાબર. જેમ કે પલ્લીનો મેળો તો કે ગાંધીનગરની અંદર. બરાબર. તો આવા સ્થળ ખાસ MCQ પૂછાઈ જશે. મેળો એક મોટા મેદાનમાં યોજાય છે જેની બરાબર વચ્ચે આડા અને ઊભા વાંસનો એક માચડો તૈયાર કરવામાં આવે છે. વાંસ બેમ્બુ એનો એક માચડો તૈયાર કરવામાં આવે છે મેદાનની બરોબર વચ્ચે. આ માચડાની ઉપર ગોળ ભરેલી એક પોટલી લટકાવવામાં આવે છે. આ માચડાની આસપાસ આદિવાસી સ્ત્રીઓ હાથમાં લાકડીઓ લાખી ઢોલના તાલે નૃત્ય કરતી હોય અને ગીત ગાતી હોય છે. આ દરમિયાન 2-3 યુવાનો ત્યાં આવી અને માચડા ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ લાકડીથી તેને મારે છે અને રોકવાનો પ્રયત્ન કરે છે. એમાંથી બચી અને જે યુવાન માચડા ઉપર ચડી જાય અને ગોળની પોટલી સુધી પહોંચી જાય તે વિજયી ગણાય છે. સ્ત્રીઓ એની પ્રશસ્તિના ગીતો ગાય છે, એટલે કે એના વખાણના ગીતો ગાય છે, એના વખાણ કરતા. અને વિજયી યુવાન જે છે એ પોટલીમાંથી ગોળના ગાંગડા બાંધી અને બધાને વહેંચે છે. અને પછી ક્યારેક આ યુવાનને એની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા માટે સગા સંબંધીઓ પરણાવી પણ દે છે. એટલે કે એક રીતે આ સ્વયંવર તરીકેનું કામ પણ કરે છે. વિજય મેળવતા યુવાનને સ્ત્રીઓની લાકડીનો માર સહન કરવો પડે છે, પણ પછી એને ગોળ ખાવાની પણ મજા પણ મળે છે. બરાબર. હવે ચલો હું તમને ફરીથી આખું તમને થોડી ઘણી ખબર પડી ગઈ છે, હું તમને આખી વસ્તુ સમજાવી દઉં. ગોળ ગધેડાનો મેળો શું હોય? તો કે ગોળ ગધેડાનો મેળો એક બહુ મોટું મેદાન હોય. એ મેદાનની અંદર જે છે એ એક થાંભલો લગાવી દીધો હોય, થાંભલો. અને જે થાંભલો હોય, સ્તંભ હોય વાંસનો થાંભલો, એની બરોબર ઉપર જે છે ને ઉપર એ ગોળ લગાવી દીધો હોય. કયો ગોળ? જે ખાવાનો આવે, જે ગળ્યો હોય, ગળ્યો ખાવાનો ગોળ શેરડીમાંથી જે બને એ. બરાબર. એ ગોળ ઉપર લગાવી દીધો. હવે આ ગોળ ઉપર લગાવી દીધો હોય ખાવા માટેનો. હવે આ એક ટાસ્ક હોય. શું ટાસ્ક હોય? કે જે પુરુષો હોય, જે યુવાનો હોય ને, એને આગળ જતાં આ થાંભલા ઉપર ચડી જવાનું અને એ ગોળ તોડી અને લેતા આવવાનું. ગોળની જે પોટલી જે છે એ લેતું આવવાનું. પણ ચેલેન્જ શું હોય? ચેલેન્જ હોય કે જ્યારે એ અહીંયાથી જાય ને તો જે બધી મહિલાઓ હોય ને એ બધી એને મારતી હોય, લાકડી દ્વારા મારતી હોય, લાકડી દ્વારા જે છે એ એને મારતી હોય. તો આ બધા મારને સહન કરી અને પહોંચવાનું, અને મારને સહન કરી અને એ ગોળ સુધી પહોંચવાની અને ગોળની પોટલી જે છે એ લઈને આવવાનું. ખ્યાલ આવ્યો એમ? બીજી વસ્તુ, તો ગોળ ગધેડાનો મેળો આને શા માટે કહેવામાં આવે છે? પહેલાં તો આમાં આપણને ગોળ શબ્દ વાપરવી ને એટલે આપણે રાઉન્ડ ગોળ ચકેડું હોય ને એ લાગે. પણ અહીંયા જે ગોળ જે છે એ ગોળ ચકેડાનો સંદર્ભ નથી, પણ કયો ગોળ જે ખાવાનો આવે એની વાત કરે છે. ગોળ જે ગળ્યો હોય શેરડીમાંથી બને. બીજું એ ગધેડા શા માટે? કારણ કે આમાં યુવાનો જે છે ગધેડાની જેમ માર ખાતા હોય છે. કન્યા મહિલાઓ જ્યારે યુવાનો ગોળ તોડવા માટે, ગોળની પોટલી લેવા માટે વાંસના થાંભલા ઉપર ચડતા હોય ત્યારે મહિલાઓ એને લાકડી વડે ગધેડાની જેમ મારતી હોય છે. એટલે ગોળ ગધેડાનો મેળો. બીજું અહીંયા સ્વયંવર પણ જોવા મળે છે. કેમ? કારણ કે જે વ્યક્તિ આની અંદર વિજેતા થાય તો એ પોતાની મનપસંદ મનગમતી મહિલા સાથે લગ્ન કરવાનો પણ એને મોકો મળે છે. બરાબર. આખી સ્ટોરી ખબર પડી ગઈ. પંચમહાલની અંદર આ મેળો જે છે એ યોજાય છે. બરાબર. વાંસ સાથે પણ સંબંધિત છે ઓલું પેલું. કંઈ ડાઉટ હોય તો પૂછો. આગળ છે ચૂલનો મેળો. ચૂલનો મેળો જે છે એ આદિવાસી લોકો માટે મહત્વનો છે. ક્યારે યોજાય છે? હોળીના બીજા દિવસે. બહુ ખતરનાક મેળો છે, ખતરનાક. ચૂલનો મેળો આની અંદર શું હોય? તો કે ગામની બહાર એક લંબચોરસ ચૂલો તૈયાર કરવામાં આવે. ચૂલ શબ્દ કઈ રીતે આવ્યો? તો કે ચૂલા ઉપરથી. ચૂલો એટલે શું? તો કે આપણે પહેલાં જે ખાવાનું બનાવવા માટે જે ચૂલો સળગાવતા હતા ને, ગેસના સ્ટવ એ બધું તો અત્યારે આવ્યું, ઇલેક્ટ્રિક સગડીને એ બધું તો અત્યારે આવ્યું. પણ પહેલાં જે ગેસનો જે ચૂલો સળગાવતા, જે ચૂલો આવતો હતો એ પ્રાચીન જે લાકડાનો ચૂલો આવતો હતો એ. બરાબર. તો આવો બહુ મોટો લંબચોરસ ચૂલો સળગાવવામાં આવે
આની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવે, એટલે કે બધી વસ્તુ સળગાવવામાં આવે. અને ખતરનાક વસ્તુ હવે તમે જોજો શું કરવામાં આવે. આદિવાસી સ્ત્રી અને પુરુષો એક હાથમાં નાળિયેર અને બીજા હાથમાં પાણીનો ઘડો લઈ અને આ સળગતા ચૂલામાંથી જે છે એ હાલી જાય. તમને એવું લાગે એમાં હું બૂટ પહેરેલા હોય, તો કે બૂટ ન પહેરેલા હોય, કાંઈ પહેરેલું ન હોય, ખુલ્લા પગે આ સળગતી વસ્તુ જે છે, સળગતી વસ્તુ એની અંદરથી હાલી અને પસાર થતા હોય અને અગ્નિદેવનો જય જયકાર જે છે એ બોલાવતા હોય. અગ્નિદેવનો જય જયકાર બોલાવતા હોય. અને નાળિયેર, એક હાથમાં નાળિયેર હોય અને એક હાથમાં ખડો હોય અને આ બધું કામ જે છે કરતા હોય. અહીંયા એવું માનવામાં આવે છે કે આ ચૂલાનો અગ્નિ જે છે એ એમને દજાડતો નથી. એટલે કારણ કે આદિવાસીઓ આ અગ્નિ પૂજાનું વ્રત કરે છે. અને આવું પહેલાં તો આ બધું શા માટે કરવામાં આવે? તો આ બધું એટલા માટે કરવામાં આવે કે આવું કરી અને એ અગ્નિદેવને પ્રસન્ન કરે છે અને અગ્નિદેવ માટે એક વસ્તુ માંગે છે. શું વસ્તુ માંગે છે? કે અમારા સંતાનો, અમારા બાળકો જે છે એનું રક્ષણ કરજો અને અમારા ઢોર ઢાંખર જે છે એનું રક્ષણ કરજો. કારણ કે ખાસ કરીને તમે એક વસ્તુ વિચારો, આદિવાસી સંસ્કૃતિ કઈ છે? તો કે એ જંગલમાં રહેતા હોય. જંગલની અંદર ગમે ત્યારે આગ લાગી જાય. તમે એક વસ્તુ જોયેલી હશે કે અત્યારે પણ જંગલની અંદર આગ લાગી જતી હોય, ખેતરની અંદર આગ લાગી જતી હોય તો પાકનું નાશ થઈ જતું હોય, ઢોર ઢાંખરનું નાશ થઈ જતું હોય. અને એ બધું તો છોડો, સંતાનો પણ ઘણી બધી વાર જે છે એ આગની અંદર સળગી જતા હોય. તો આવી બધી વસ્તુ ન થાય એટલે આદિવાસી બંધુઓ ચૂલના મેળા અંતર્ગત બહુ મોટો લંબચોરસ ચૂલો સળગાવી અને એની અંદરથી હાલી અને એમની પાસે એવી માંગણી કરે છે અગ્નિદેવને કે તમે અમારા સંતાનોની રક્ષા કરજો, અમારા ઢોર ઢાંખર પશુઓની ને એ બધાની જે છે એ રક્ષા કરજો. ખ્યાલ આવ્યો કે ન હોય? બરાબર. હવે તો એ આ આગની એની અંદરથી નીકળે તો બહુ ખતરનાક વસ્તુ કહેવાય. એમને પગમાં વાગતું હશે, સળગતું હશે કે નહીં સળગતું હોય એ તો આપણે કહી શકીએ નહીં, કારણ કે આપણે આ મેળામાં કોઈ જોવા ગયા નથી અને આપણે ખુદ પણ એની અંદરથી હાલી નીકળ્યા નથી. આપણે અહીંયાથી હાલી અને ચેક કરવી ખુલ્લા પગે તો ખબર પડે કે સાચુંમાં અહીંયા થતું હશે કે નહીં થતું હોય. પણ આની માટે મેં તમને ખાસ વાત કીધેલી છે. શું? ઝવેરચંદ મેઘાણીએ એક મહત્વની ઘટના કહી દીધેલી છે. શું? કે ઝેરના પારખાનો હોય, બરાબર, તો પણ જો કોઈ વ્યક્તિએ પારખા કરવા હોય તો કરી શકે છે ત્યાંથી, બરાબર. આગળ છે રંગપંચમીનો મેળો. રંગપંચમીનો મેળો આ પણ આદિવાસી સાથે જ જોડાયેલો છે. હોળી પછીના 5મા દિવસે રંગપંચમી. તો રંગ ક્યારે હોય? તો કે હોળીના દિવસે. અને હોળી પછીના 5મા દિવસે પંચમી, 5 કીધેલું છે ને. તો અમુક વાર તો જો કીવર્ડ પહેલા જ લેક્ચરમાં સમજાવેલું હતું કે કીવર્ડનું શું મહત્વ છે. તો રંગપંચમી હોળીના પછીના 5મા દિવસે આદિવાસી ગામની અંદર આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે શું કરવામાં આવે મેળાની અંદર? રંગપંચમીની અંદર ગાયોની પૂજા કરવામાં આવે, ગાયોને રંગ લગાવવામાં આવે, ગાયોને રંગ લગાવવામાં આવે એટલે કે ગાયોને શણગારવામાં આવે. એના શિંગડા અને ડોક જે છે, એના શિંગડા અને ડોક એની ઉપર રંગોળી બનાવવામાં આવે. અલગ અલગ રંગોથી જે છે એ એમને શણગારવામાં આવે અને એમ શિંગડા ઉપર ને ડોક ઉપર ને એની ઉપર કલર ને એવું બધું લગાવવામાં આવે, બરાબર. રંગપંચમી, બરાબર. કીવર્ડ સમજો છો? કીવર્ડને તે યાદ રાખો. પછી ગાયને ગામની ભાગોળે લઈ જવામાં આવે અને પછી શું કરવામાં આવે? તો કે ઉત્સાહી યુવાનો ગાયોના માર્ગમાં આડા સૂઈ જાય છે અને ગાયોનું ધણ એમના શરીર ઉપરથી પસાર થઈ જાય છે, છતાં યુવાનોના અંગોને કોઈ ઈજા થતી નથી. આ હેરત ભર્યું, હિંમત ભર્યું દ્રશ્ય જોવા લોકોનો મોટો સમુદાય જે છે એ એકઠો થાય છે. રંગપંચમીનો મેળો શું? રંગપંચમીનો મેળો મુખ્યત્વે હોળી પછીના 5મા દિવસે આયોજન થાય છે. રંગો, કલર, ઉત્સાહ સાથે જોડાયેલો છે. મુખ્યત્વે ગાયોને શું કરવામાં આવે? ગાયોની પૂજા કરવામાં આવે. ગાયોના શિંગડાને ને એ બધાને કલરફુલ રંગો વડે રંગી દેવામાં આવે, શણગારી દેવામાં આવે. પછી ગાયને ગામની ભાગોળે લઈ જવામાં આવે અને પછી ગાયો જે છે, ગાયોનું ધણ, ગાયોનો સમુદાય અહીંયાથી નીકળતો હોય, દોડતો હોય અને અમુક યુવાન જે છે પોતાનું હિંમત દર્શાવવા માટે એમના માર્ગમાં આડા સૂઈ જાય અને તેમ છતાં પણ એમના શરીર ઉપર ઈજા થતી નથી. આ લોકમેળા સાથે આદિવાસીઓના કેટલાક ચિત્ર વિચિત્ર રીત રિવાજો પણ જોવા મળે છે. અમુક રીત રિવાજો જોવા મળે છે. કયા? જેમ કે પંચમહાલ અને દાહોદ, ભરૂચ, વડોદરા જિલ્લાના આદિવાસીઓ જે છે એમનો ચાળીયો મેળો જે છે એ બહુ જાણીતો છે. ચાળીયો મેળો. હવે આ ચાળીયો મેળો શું છે એ હું તમને કહી દઉં. ચાળીયો એટલે શું? તો કે ચાડા પાડવા. ચાડા પાડવા. ચાડા પાડવા એટલે શું? તો કે નાનપણની અંદર આ શબ્દ વપરાતો હોય. આ એક તળપદો શબ્દ છે. અમુકને ખબર હોય, અમુકને ન ખબર. ચાડા પાડવા એટલે કે નકલ કરવી. વાંદરો જે છે આપણી નકલ કરતો હોય. નાનપણમાં એક વાર્તા આવતી હતી કે એક વાંદરો જે છે એ ટોપીવાળાની બધી ટોપી લઈને જતો રહ્યો. ટોપીવાળાએ પછી પોતાની ટોપી નાખી દીધી, વાંદરાએ નાખી દીધી. આ બધી સ્ટોરી, બરાબર. તો આને જ કહેવાય નકલ કરવી, આને જ કહેવાય ચાડા પાડવા. તો ચાળિયા મેળાની અંદર આદિવાસી લોકો દ્વારા શું કરવામાં આવે? અલગ અલગ પશુ પંખીઓ જે છે એના ચાડા પાડવામાં આવે. પોપટ જે છે તો પોપટનું મહોરું પહેરી અને પોપટ જે રીતની પ્રક્રિયા કરતો હોય, જે રીતનું નૃત્ય કરતો હોય, જે રીતનું બોલી બોલતો હોય એવું કામ કરવામાં આવે. મોરનો ચાડો, તો કે મોર જે રીતનું નૃત્ય કરતો હોય, મોરનું મહોરું પહેરીને મોર જે કામ કરતો હોય એ કામ કરવામાં. ઇન શોર્ટ, કીવર્ડના આધારે આપણે બધી વસ્તુ સમજવાની છે. ચાળીયો મેળો એટલે શું? તો કે નકલ કરવામાં આવે, ચાડા પાડવામાં આવે. કોના? વન્ય પશુઓ અને પંખીઓ બંનેના. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?
બીજું, હોળી ધૂળેટીના તહેવાર પછી યોજાતા આ મેળામાં માનવ આકૃતિના લાકડાનો એક ચાળીઓ તૈયાર કરવામાં આવે છે. ચાળીઓ ખેતરમાં ઊભો હોય એ જ તે માનવ જેવો દેખાતો હોય. ચાડા એટલે અત્યારે કહી દીધું કે નકલ કરવી, બરાબર. ચાડા એટલે શું? તો કે નકલ કરવી. તો કે માનવ જેવો દેખાતો માનવ આકૃતિનો લાકડાનો એક ચાળીઓ તૈયાર કરવામાં આવે. એની આંખે માટીના કોડિયાની બનાવવામાં, એની આંખો માટીના કોડિયાની બનાવવામાં આવે છે. આંખો કોની હોય? તો કે માટીના કોડિયાની. એના માથે નાળિયેર મૂકવામાં આવે, એની ઉપર નવા કપડાની પાઘડી બાંધવામાં આવે અને પછી ચાળીઓ જે છે એને ઝાડની ઊંચી ડાળી સાથે બાંધી દેવામાં આવે. ઝાડની આસપાસ આદિવાસી સ્ત્રીઓ ગીતો ગાતી ગાતી નૃત્ય કરતી હોય છે. આદિવાસી યુવાનો ત્યાં આવે છે અને એમનામાં ઝાડ ઉપરથી ચાળિયાને ઉતારી લાવવાની સ્પર્ધા થાય છે. હવે યુવાનો જે છે એમની માટે ટાસ્ક શું છે કે ઝાડ ઉપર જે ચાળીઓ લટકાવેલો છે એને ઝાડ ઉપર ચડી અને એ ચાળિયાને નીચે લાવવાનો. એમાં શું? તો કે ઉપર ચડીને લેતો આવવાનો. પણ અહીંયા એક કેચ રહેલો છે, ચેલેન્જ રહેલી છે. શું ચેલેન્જ? યુવાન જે છે એ ઝાડ ઉપર ચડતો હોય એને રોકવા માટે સ્ત્રીઓ, મહિલાઓ જે છે એ શું કરશે? પથ્થરો ફેંકશે. એની ઉપર શું કરશે? પથ્થરો ફેંકશે. પથ્થરો ફેંકવાનું જે છે એ કામ કરશે. અને તેમ છતાં પણ આ પથ્થરોના મારને સહન કરીને પણ જે વ્યક્તિ, જે યુવાન ઝાડ ઉપર ચડી જાય, ચાળિયાને લેતા હોય એને વિજેતા માનવામાં આવે છે. અને પછી ચાળિયાની પાઘડી અને વસ્ત્રો આ વિજેતાને ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે. અંતમાં આદિવાસી સ્ત્રીઓ આ વિજેતાની જીતના ગીતો ગાઈ અને એનું બહુમાન કરે છે. આખી વસ્તુ ખબર પડી ગઈ કે નહીં? આગળ છે આદિવાસી હાટ મેળો. આદિવાસી હાટ મેળો, બરાબર. તો કે આદિવાસીના અન્ય મેળામાં માણેકનાથ, મગર, ખેરમલ, ગલદેવરો, દાનમહુડી, વડો દીવતવાર, વંછડી વગેરે મેળાનો સમાવેશ થાય છે. દૂરના આમાં શું હોય કે હાટ બજારો અને હાટ મેળાઓનું આયોજન કરવાનું હોય. કીવર્ડ ઉપરથી જ ખબર પડે કે આદિવાસી પ્રજા પોતાના કુટુંબ માટે જરૂરિયાત પૂરતું અનાજ રાખી બાકીનું અનાજ જે છે એ મેળામાં જઈ અને વેચવાનું ચાલુ કરી દેવામાં આવે છે. અને આ બાર્ટર સિસ્ટમ જોવા મળે. એના બદલામાં જીવન જરૂરિયાતની બીજી વસ્તુ જે છે એ લઈ લેવામાં આવતી હોય છે, બરાબર. તો સાટા પદ્ધતિ, બાર્ટર સિસ્ટમ જે છે એ જોવા મળતી હોય છે અને હાટ મેળા વારંવાર યોજાતા હોય છે. આગળ છે ડાંગ દરબાર. ડાંગ દરબારની અંદર ઉત્સવ મેળો. ડાંગની અંદર હજી પણ જે છે ને એ રાજા સિસ્ટમ જોવા મળે છે. અહીંયા હજી પણ અમુક રાજા જે છે એ જોવા મળે છે. તમને ખ્યાલ હશે કે સાલિયાણા પ્રથા જોવા મળતી હતી. પ્રીવી પરસીસ, સાલિયાણા પ્રથા, પ્રીવી પરસીસ. પ્રીવી પરસીસ શું છે? તો કે ભારત જ્યારે આઝાદ થયું ને તો બધા રાજાઓએ પોતાના રાજપાટ, આખું રાજ્ય જે છે એ આપી દીધું. તો એને બિરદાવવા માટે ભારત સરકાર જે છે ને એ દર મહિને એમને અમુક પ્રકારના પૈસા જે છે એ આપતી હતી. અમુક પ્રકારના પૈસા જે છે એ આપતી હતી. એને સાલિયાણું કહેવામાં આવતું હતું, પ્રીવી પરચેસ કહેવામાં આવતું હતું. પરંતુ ઇન્દિરા ગાંધી સરકાર જે છે એણે આ બંધ કરી દીધું. એક બંધારણીય સુધારો કર્યો, એક્ઝેક્ટ મને યાદ નથી કયો સુધારો, પણ એના અંતર્ગત આ સાલિયાણા પ્રથા જે છે એ બંધ કરી દીધી. પરંતુ હજી આજના દિવસે પણ ડાંગની અંદર 5 કે 6 રાજ્યો એવા છે કે જેને હજી પણ આ સાલિયાણું જે છે એ મળે છે. તમને એવું લાગે ઇન્દિરા ગાંધીએ બંધ કરી દીધું તો હજી પણ કેમ ચાલુ છે? તો તમને ખ્યાલ હશે કે આ બધાની અંદર કેવું હોય કે અમુક કલ્ચર, અમુક સંસ્કૃતિ અને અમુક બાબતને જાળવવા માટે અમુક પ્રક્રિયા હજી સુધી પણ ચાલુ હોય, બરાબર. તો હજી 4-5 રાજા જે છે એને આ સાલિયાણું મળે. પણ મોસ્ટ ટાઈમ આ સાલિયાણું કંઈ બહુ લાખો કરોડો રૂપિયામાં મળતું હોતું નથી. બહુ ઓછું હોય છે, 500-1000 રૂપિયા હોય. તો હવે આટલું હોય તો રાજ્યની તિજોરી ઉપર પણ એટલો કંઈ બોજ પડે નહીં. બીજી વસ્તુ, અત્યારે આ ડાંગ દરબારના એ બધા રાજ્યો જે છે એની સ્થિતિ, હાલત કેવી છે? દયનીય છે. કેમ? કારણ કે જે તે સમયે રાજા હતા, અત્યારે ખાલી નામના રાજા છે, એટલે એટલું કંઈ ખાસ જોવા મળતું નથી. તો કે ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે, સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. સરકારના પ્રતિનિધિ, કલેક્ટરને, નેતાને એ બધા પણ આની અંદર જે છે એ જતા હોય છે, બરાબર. ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે તો ત્યારે પણ ચાળો નૃત્ય કરવામાં આવે છે. ચાળો નૃત્ય એટલે શું? હમણાં જ કહી દીધું. મોરનો ચાળો, પોપટનો ચાળો, એનું મોઢું પહેરી અને એની નકલ જે છે એ કરવામાં આવતી હોય છે, બરાબર. જૂના સમયથી જે છે આ જોવા મળતી હોય છે. બ્રિટિશ સરકારના પોલિટિકલ એજન્ટો આદિવાસી સરદારોને એમના અંગત ખર્ચ માટે રાજ્યની આવકમાંથી પૈસા આપતા હતા. સમજાણું? બ્રિટિશ સરકારથી જ, બ્રિટિશ સરકારના સમયથી એ લોકો આદિવાસીઓને અંગત ખર્ચ માટે પૈસા આપતા હતા અને એ અત્યારે પણ જાળવી રહેલી છે, હજી સુધી પણ. એટલે હોળીના 1 અઠવાડિયા પહેલાં પ્રણાલીગત રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ આદિવાસી સરદાર હોય, આદિવાસીના સરદાર એટલે મેં તમને રાજા કીધું, એને આ જે છે એ હજી પણ આ પૈસા જે છે આપવામાં આવતો હોય છે. એને ડાંગ દરબાર કહેવામાં આવે છે. ડાંગનું જે મેઇન મથક છે આ હવા, એ જગ્યાએ આ કામ જે છે એ કરવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં?